आयरियाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सव्व साहुणं नमो लोरे सव साहुणं ऐसो पंच नमकारो ऐसो पंच नमकारो सव्व पावपणासनो सव पावपणासनो मंगलानंच सव्वेसे मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवाननी साक्षीए प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ वर्तमाने महाविदय क्षेत्रमा विचरता વર્તમાને મહાવિદય ક્ષેત્રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું वितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું महावीर भगवान ना शासन देव देवियों ने મહાવીર ભગવાનના શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું आखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને अत्यंत भक्ति पूर्वक नमस्कार करूं છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું जगत भर ना संत पुरुषों नु योग बल જગત ભરના સંત પુરુષોનું યોગ બળ जगत भर ना सत पुरुषों नु योग बल જગત ભરના સત પુરુષોનું યોગ બળ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો अने कल्याण करवानु निमित्त बनवानी અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओं ने આપ સૌ મહાત્માઓને परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો जगतना सर्व जीवो सुख अने शांति ने पामो જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો जगतना सर्व जीवो समाधान ने पामो જગતના સર્વ જીવો સમાધાનને પામો जगतना सर्व जीवो मोक्ष ने पामो જગતના સર્વ જીવો મોક્ષને પામો जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो જગત કલ્યાણ હો जगत कल्याण हो જગત કલ્યાણ હો निज स्वभाव से सद्गुरु નિજ સ્વભાવ સે સદગુરુ गुरु रघु सर्वज्ञ है ગુરુ રઘુ સર્વજ્ઞ सूक्ष्म तमा सिद्ध परम गुरु
सत्यम निश्चय वन्द्य है तैत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय जो आशीषम सिद्ध स्वरूपे मूर्तमोक्ष गलती भूल को माफ दो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चकेश्वरी माँ અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओं मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ हे श्री मातंग यक्ष हे श्री सिद्धायिका देवी અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે કેવળ વિતરાગ ચારિત્ર ધારણ કરી શાસનની રક્ષા કરવાનું ઉત્કૃષ્ટ પ્રકારનું નિમિત્ત બનવાની हम सब महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो श्री अम्बे माता जी ने तथा श्री भद्रकाली माता जी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને પ્રાર્થના કરું છું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય દેવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ વર્ણન કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણે 40 સુધી
આધ્યાત્મ વિજ્ઞાની શ્રીમદ રાજચંદ્રજી, જેમને આત્મસિદ્ધિ લખી છે, એની ગાથા હવે આપણે સાંભળીએ અને સમજવા પ્રયત્ન કરીએ. ગાથા નંબર 41. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. જ્યાં પ્રગટે સુવિચારણા, અહીંયા સુવિચારણા એટલે શુભ વિચારણા નહીં સમજવાનું. મેં આગલા પ્રવચનમાં કીધેલું કે સુ અને કુ. કુ એટલે સંસાર ભણી અને સુ એટલે આત્મા ભણી. એટલે આત્મા માટે શું શબ્દ વાપરવાનો, શુભ માટે શું શબ્દ વાપરવાનો નહીં. જ્યાં પ્રગટે સુવિચારણા, જ્યાં આત્મા માટેની વિચારણા પ્રગટ થાય ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. તો જ પોતાના મૂળ સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થવાની શરૂઆત થાય. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, અને એ જ જ્ઞાનથી મોહનો ક્ષય થાય. કયા મોહનો ક્ષય? સંસારમાં સુખ છે, ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા સંજોગોમાં, સાધનોમાં, વ્યક્તિઓમાં સુખ છે, શરીરમાં સુખ છે, સત્તા, સંપત્તિ, સંબંધોને સાધનોમાં સુખ છે. આ માન્યતા ક્ષય થઈ જવી, એને જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ એટલે કે આ મોહનો ક્ષય થાય. પામે પદ નિર્વાણ, અને એ જ જ્ઞાનથી એક દિવસ એ જીવ પુરુષાર્થ કરતા કરતા એક દિવસ નિર્વાણ એટલે કે મુક્તિના પદને પામે છે. ગાથા નંબર 42. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાકુ સટપદ આહી. પહેલું લખ્યું છે ઉપજે તે સુવિચારણા, એટલે કે જો મને સુવિચારણા એટલે આત્માલક્ષી વિચારો જો ઉપજે એટલે ઉત્પન્ન થાય, અને મોક્ષ માર્ગ સમજાય, અને મુક્તિનો માર્ગ મને સમજાય. ગુરુ શિષ્ય સંવાદથી ભાકુ સટપદ આહી. અને એ રીતે 6 પદ જે શ્રીમદ રાજચંદ્રજીએ સમજાયેલા છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે વર્ગણા એ રાખું કે એ પરહરું. આત્મા છે તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોગતા છે, અને બંધ છે, અને મોક્ષનો ઉપાય પણ છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. આવી રીતે 6 પદો શ્રીમદ રાજચંદ્રજી આપેલા છે. એ વાક્યુ સટપદ આહી એટલે કે આ 6 પદોનું મેં દર્શન, સમજણ, જ્ઞાન મેં શિષ્ય તરીકે ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું, મેળવ્યું, એવું શિષ્ય કહે છે. ગાથા નંબર 43. આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ, છે ભોગતા વળી મોક્ષ છે, અને મોક્ષ ઉપાય સુધર્મ. એટલે કે એમને જે 6 પ્રકારના પદો કયા, એમાં પહેલું પદ આત્મા છે. આત્મા છે તે નિત્ય છે, તે કાયમનું છે. એ કર્તા નિજ કર્મ, એ પોતાના કર્મનું કર્તા છે, અને પોતાના કર્મનું ભોગતા પણ છે. વળી મોક્ષ પણ છે, અને મોક્ષનો ઉપાય પણ સુધર્મથી. અહીંયા ફેરથી સુધર્મ એટલે શુભ ધર્મની, સુધર્મ એટલે આત્મધર્મ સમજવું. અને એ જ રીતે આત્મધર્મથી મોક્ષ પણ છે. એટલે આ 6 પદો જેને સમજાય, એવા ગુરુ પાસેથી મને 6 પદો સમજાય, તો એ 6 પદની સમજણ અને 6 પદનો પુરુષાર્થ
એ મને મોક્ષ તરફ લઈ જાય છે. ગાથા નંબર 44. સટ સ્થાનક સંક્ષેપમાં સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સટ સ્થાનક સંક્ષેપમાં સટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કયા જ્ઞાનીએ તે. એટલે કે સંક્ષિપ્તમાં કહેલા 6 પદ તે જ 6 દર્શન પણ છે. પરમ પદને સમજવા માટે જ્ઞાનીઓએ તે કયા છે? એટલે કે 6 પદ જે મેં તમને આગળ કીધા તે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 પદ છે એવા જ 6 દર્શન છે. એ 6 દર્શન સમજાવવા પરમાર્થને કયા જ્ઞાની અહીં એ જ્ઞાની પુરુષને 6 દર્શન સમજાવવા માટે જ્ઞાની પુરુષે અહીંયા કહ્યું છે. પછી એ 6 દર્શન આપણે એક પછી એક આવશે પાછા. ગાથા નંબર 45. નથી દ્રષ્ટિમાં શિષ્ય હવે શંકા કરે છે કે ભગવાન, એ ગુરુ ભગવાન, તમે મને સમજાવ્યું છે પણ હજુ પણ મને શંકા પડે છે. શું શંકા પડે છે? નથી દ્રષ્ટિમાં આવતો. આત્મા છે પણ દ્રષ્ટિમાં આવતો નથી. નથી જણાતું રૂપ, એટલે એને જોઈ પણ શકાતો નથી. બીજો પણ અનુભવ નથી. બીજો મને કોઈ અનુભવ આત્મા સંબંધી થતો નથી. તેથી ન જીવ સ્વરૂપ, તેથી એ આત્માનું અસ્તિત્વ હોય એવું લાગતું નથી. એને જીવ માનીએ તો બરાબર છે, પણ આત્માનું અસ્તિત્વ અલગ છે એવું લાગતું નથી. એટલે શિષ્ય અહીંયા શંકા કરે છે કે નથી દ્રષ્ટિમાં આવતો. આત્મા જ હોય તો દ્રષ્ટિમાં આવવો જોઈએ ને. એક તો દ્રષ્ટિમાં નથી આવતો, કે બહારના રૂપથી પણ દેખાતો નથી આકાર સ્વરૂપે, અથવા તો બીજો કોઈ પણ અનુભવ આત્માનો મને થતો નથી. માટે તેથી ન જીવ સ્વરૂપ, તેથી એ એનું બીજું કોઈ સ્વરૂપ હોય જીવ સિવાય એવું મને ભાસતું નથી. ગાથા નંબર 46. અથવા દેહ જ આત્મા, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. અથવા તો શિષ્ય કહે છે કે હે ગુરુ, અગર આત્માને માનવો હોય તો કે છે ક્યાં તો દેહને જ આપણે આત્મા માની લઈએ, અથવા તો ઇન્દ્રિય પ્રાણ, આ ઇન્દ્રિયોને ચલાવવા માટે જે પ્રાણ શક્તિ છે એને જ આત્મા માનીએ. મિથ્યા જુદો, ખાલી ખોટો અર્થ વગરનો જુદો માનવો, નહીં જુદું એઢાણ, કારણ કે કોઈ જુદાપણાનું કોઈ એધાણ તો છે નહીં, માટે મિથ્યા એને જુદો માનવો એ મને યોગ્ય લાગતું નથી. પછી 47મી ગાથા. વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? જણાય જો તે હોય તો ઘટપદ આદિ જેમ. એ કે છે વળી જો આત્મા હોય તો જણાય કેમ નહીં? જેમ બીજી બધી વસ્તુઓ મને જણાય છે એમ આત્મા હોય તો જણાવવો જોઈએ ને. જણાય જો હોય તો ઘટપટ આદિ, એટલે એમ છે આ ઘડો છે, આ મકાન છે, એ જો બધું મને દેખાતું હોય તો આત્મા મને દેખાવવો જોઈએ ને. 48મી ગાથા. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, હે અંતર શંકા તનો સમજાવો સદુપાય. માટે હે ભગવાન, હે ગુરુ ભગવાન, માટે આત્મા નથી અને મોક્ષ પણ નથી, એટલે એ મારી શંકા છે એ મને તમારા સદુપાય એટલે કે આત્માલક્ષી વિચારો દ્વારા, આત્માલક્ષ્મી વાણી દ્વારા મને આપ સમજાવો. હવે પાછું 49મી ગાથા આવતીકાલે લઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ છો તમે? હા, જય સચ્ચિદાનંદ.
હવે મારો પ્રશ્ન એ છે કે જ્યાં ગતિ સહાયક સ્થિતિ સહાયક તત્વો છે એમાં પરમાણુનું અસ્તિત્વ હોય, પરમાણુ હોય? ગતિ સહાયક અને સ્થિતિ સહાયક હોય તો આપણે ગતિ શબ્દ કોને લાગુ પડે, સ્થિતિ શબ્દ કોને લાગુ પડે? જડ ના હોય તો પછી કેવી રીતે લાગુ પડે? હા, એટલે ગતિ સહાયક તત્વ પણ ગતિ કરે કોણે? એટલે તત્વ જે છે એ તત્વ લાગુ કોને પડે? તો કે જડની અવસ્થાઓને. બરાબર. આપણે આત્મા એટલે ચેતન અને જડની વાત કરી, એમાં ચેતનને તો બાકીના તત્વો અસર કરતા નથી, પણ કે જડ છે અને જડની અવસ્થા છે એને બાકીના ચાર તત્વો ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સમય અને સ્પેસ લાગુ પડે છે. બરાબર છે. અવસ્થા રૂપે. કેવા રૂપે? અવસ્થા રૂપે. તત્વ પોતે પરમેનન્ટ છે, પણ અવસ્થા જે ટેમ્પરરી ઉભી થઈ એમાં આ ચાર તત્વો એને સહાયક થાય છે. અને જે જળ તત્વ છે એ જળ તત્વને પોતે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકારથી જગતના લોકો ઓળખે છે. એ જે જળ પદાર્થની અવસ્થા છે એને ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સમય અને સ્પેસ આ ચાર તત્વો અવસ્થા રૂપે લાગુ પડે છે, જેના આધારે અવસ્થાનું આઈડેન્ટિફિકેશન થાય છે. બરાબર છે. પણ જેમ જળ આપણું જેમ તત્વ બોડી છે, આપણું જેમ બોડી છે એ જળ તત્વનો સમૂહ છે. હવે એ બોડીને ગતિ સહાયક તત્વ લાગુ પડે, એ બોડીને સ્થિતિ સહાયક તત્વ લાગુ પડે, એ બોડીને ટાઈમ તત્વ લાગુ પડે અને એ બોડીને સ્પેસ જોઈએ. બરાબર છે. Now you understand? એવી રીતે જેમ આપણે શરીરની વાત કરી એમ શરીરની બધી અવસ્થાઓને આ ચારે ચાર પ્રકારના તત્વોની જરૂર પડે. હવે બોલો આગળ. હવે જે આ બોડી છે, ધારો કે જળ તત્વ, એનું નાનામાં નાનું જે કહીએ તો પરમાણુ છે. જેમ પરમાણુઓ ભેગા થઈને અણુ બને ને અણુ ભેગું થઈ અને જળ તત્વ બને ને શરીર બને, એ રીતે જે સહાયક બીજા ચાર તત્વો છે એમાં પરમાણુનું અસ્તિત્વ ખરું? ખરું, પણ શક્તિ રૂપે છે. જળ શક્તિ તત્વ રૂપે. સિવાયના બધા છે ને શક્તિ રૂપે છે. જળ Okay. જળ છે ને એ સ્થૂળ રૂપે દેખાય છે, પેલું શક્તિ રૂપે કામ કરે છે. શક્તિ કોને કહેવાય? હું તમને દાખલો આપું એટલે તમને ખ્યાલ આવે. આપણે કોઈને આપણે એમ કહીએ કે તારું મૃત્યુ થઈ જવાનું છે કાલે, તો એને ભય લાગે છે. હવે દેખાય છે? ના. તો પછી કયા આધારે કામ કરે છે? અંદર પરમાણુઓ ચેન્જ થાય છે જે ના, પ્રમાણે. પરમાણુમાં કઈ થતું નથી. તમારા વાણીની એને સાયકોલોજી ઇફેક્ટ થઈ, એટલે તમારી વાણી શક્તિ રૂપે કામ કરી, શબ્દ રૂપે નહીં, શક્તિ રૂપે. હવે તમારા ગયા પછી કોઈ બીજું મળ્યું હોય ને સાધુ સંત સંન્યાસી, અને એને કીધું કે તું તો 100 વર્ષ જીવવાનું છું, પાછું તમારા શબ્દોની અસર જતી રહી પાછી. બરાબર. એટલે આ તો શક્તિ કોને કહેવાય એનું ખાલી તમને આઈડેન્ટિફિકેશન આપું છું. શક્તિ ઇઝ ઇક્વલ ટુ માનસિક સાયકોલોજી અને રિયલ શક્તિ ઇઝ ઇક્વલ ટુ શાશ્વત તત્વ. શાશ્વત તત્વ એ રિયલ છે, બાકી બધું રિલેટિવ સત્ય છે. અને રિલેટિવ સત્ય ટેમ્પરરી હોય, અવસ્થા રૂપે હોય, બિલીફ રૂપે હોય. અને આખું આ જગત બિલીફમાં ફસાયું છે, ફેક્ટમાં નહીં. ફેક્ટ સમજે તો કામ થઈ જાય. એનર્જી જે છે આખા બ્રહ્માંડમાં એનર્જી તો એક જ છે ને? એનર્જીમાં તો ડિવિઝન ના હોઈ શકે ને? એનર્જી નહીં, એનર્જી જે છે શાશ્વત એનર્જી છે. એ એનર્જી બે પ્રકારની છે, એક જળ અને તેની અવસ્થાઓ અને એક ચેતન. ચેતનની જે અવસ્થા, ચેતનની જે શક્તિઓ છે એ શાશ્વત છે, એ ક્યારે બદલાતી નથી અને વધઘટ થતી નથી. પણ જે જળની અવસ્થાઓ છે એની શક્તિઓ વધઘટ થાય. તત્વની શક્તિ વધઘટ થતી નથી, જળની અવસ્થાની શક્તિ કહું છું. જેમ એક માણસ રાજા બની જાય ને એક માણસ બધું ભિખારી બની જાય, તે જળની અવસ્થાની શક્તિ થઈ. સમજાયું? આજે તમારું મનોબળ સ્ટ્રોંગ હોય, કાલે કોઈ સંજોગ આવે તો ડિપ્રેશન આવી જાય. એટલે અવસ્થાની શક્તિ હંમેશા ટેમ્પરરી હોય, એ અવસ્થા પૂરતી હોય અને એ મનના લેવલે છે, સાયકોલોજી. અને આત્માની શક્તિ છે શાશ્વત છે. પણ આ જગતની અંદર જ્યાં સુધી તમને રિલેટિવ સત્યમાં રસ છે, રિલેટિવ સત્યની વેલ્યુ છે, રિલેટિવ સત્યમાં ઇન્ટરેસ્ટ છે, ત્યાં સુધી રિલેટિવ સત્યની અસરોથી મુક્ત થવું આસાન નથી. અને માટે
એનાથી મુક્ત થવા માટેનો આપણે સરળ રસ્તો બતાવ્યો કે તમે 6 તત્વને ઓળખો, એટલે કે કુદરતને ઓળખો, કુદરતના કાનૂનને ઓળખો અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે તે જાણો, તો ધીમે ધીમે રિલેટિવ સત્યની અસરોની સાયકોલોજીમાંથી તમે મુક્ત થઈ જશો. સ્વામીજી, હું પરમાણુના લેવલે સમજવા માંગુ છું કે સપોઝ કે આપણે આપણા આત્મા પદમાં જ્યારે રહીએ છીએ, છૂટાપણું છે ત્યારે કોઈ પરમાણુ ચાર્જ થતું નથી, અંદર બધું ન્યુટ્રલ ડિસ્ચાર્જ જ થઈ જાય છે. જ્યારે આપણો અંદર આત્માની શક્તિ ભળે છે ત્યારે ઉપર પરમાણુનું કોટિંગ થાય છે, બરાબર, અને બહાર આખું બ્રહ્માંડ શુદ્ધ પરમાણુઓથી ભરેલું છે, પરમાણુઓ શક થાય છે ને, અંદર ઉપર કોટિંગ થાય છે, જે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ના લેવલે અંદર ફેરફાર થાય છે. એટલે આપણું જળ તત્વ તો પરમાણુનું છે જ. હું એવું સમજુ છું કે પ્રતિષ્ઠિત આત્મા પણ પોતે પરમાણુઓનો છે, તો એ બરાબર છે? કારણ કે ચેન્જીસ બધા પરમાણુના લેવલે જ થાય છે. સમજાવું. પ્રતિષ્ઠિત આત્મા પરમાણુ લેવલે ના કહેવાય, એને બિલીફ લેવલે કહેવાય, પણ એની બિલીફમાં એટલો પાવર છે કારણ કે આત્માના પ્રકાશની હાજરીમાં એનો પાવર છે. ડાયરેક્ટ એનો પોતાનો પાવર નથી, પણ આત્માની શક્તિને કારણે એનો પાવર ઉત્પન્ન થાય છે. પણ એની પાસે બિલીફ રોંગ છે, એટલે રિલેટિવ સત્યના ભાવ કરી અને જળ પરમાણુને કોટેડ કરે છે, જેને આપણે કોઝ કહીએ છીએ. એટલે એને પરમાણુ ના કહેવાય, પણ એ પરમાણુને ચાર્જ કરે છે ખરું, એમ કહેવાય. શું કહેવાય? પોતાની બિલીફ થી ચાર્જ કરે છે. એ પરમાણુ ચાર્જ થયો એટલે કોઝ ઉત્પન્ન થઈ ગયો. હા, પણ એ જળ પરમાણુને ચાર્જ કોટ કરે છે, એ પોતે જળ નથી. Okay. You understand my point? The difference between the jad parmanu and pratisthit atma, both are the different identity. બરાબર. એક જડ પરમાણુ એ પરમેનન્ટ છે અને એને કોટ કરનારો છે પ્રતિષ્ઠિત આત્મા છે. એ કોટ કરનારો એની બિલીફ પ્રમાણે એને કોટ કરે છે. બરાબર. અને જ્યારે કોટ થયેલા પરમાણુ જ્યારે ડિસ્ચાર્જ થાય છે, ડિસ્ચાર્જ થતી વખતે જે એને પેલા 4 તત્વો જે સહાય કરે છે એ પોતે પણ પરમાણુના જ બનેલા છે, કારણ કે તમે કહો છો આખું સ્પેસમાં બધા પરમાણુ છે. એ શક્તિ રૂપે છે, શક્તિ રૂપે છે, એ શક્તિ રૂપે છે. ઓકે, બરાબર. શક્તિ રૂપે કામ કરે છે. એ વિઝિબલ ને ફિઝિબલ નથી, પણ શક્તિ રૂપે કામ કરે છે. શક્તિ રૂપે કામ. મેં હમણાં આટલું આપ્યું ને તમને. હા 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 હા. ને કેવળ જ્ઞાન જ્યારે થાય ત્યારે સ્પેસ ને ટાઈમ કેવી રીતે એક થઈ જાય? હા, એટલે અમારે એક આપણા નાસાના સાયન્ટિસ્ટ છે જે દાદા ભગવાનને પણ મળેલા છે, અને એની સાથે અમારે વાત થઈ હતી, વર્ષો પહેલાની વાત છે. તો અમે બધા સાયન્સની વાત કરતા, એ ભૌતિક સાયન્સની વાત કરે, હું આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું. એમ કરતા કરતા એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે કેવળ જ્ઞાનને તત્વની ભાષામાં અથવા તો સાયન્સની ભાષામાં કઈ રીતે પ્રેઝન્ટ કરો? કારણ કે સાયન્સ તો 5 તત્વને માને છે, આત્મા તત્વને તો માનતું નથી, બરાબર છે? ભૌતિક વિજ્ઞાન તો 5 તત્વને માને છે, જળ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ અને સ્પેસ. આ 5 તત્વને માને છે ભૌતિક વિજ્ઞાન. અને આધ્યાત્મ વિજ્ઞાનમાં આ 6થું તત્વ આત્મા ઉમેરો પ્લસ 5 થાય તો એને આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય. તો એને મને પ્રશ્ન પૂછ્યો કે તમે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે કેવળ જ્ઞાનને કઈ રીતે એક્સપ્લેન કરી શકો અથવા તો પ્રેઝન્ટ કરી શકો, આવો મને એને પ્રશ્ન પૂછ્યો. એટલે મેં કીધું કે જેની દ્રષ્ટિમાં, દ્રષ્ટિ એટલે પ્રતિષ્ઠિત આત્માની વાત થઈ, અથવા તો કેવળ જ્ઞાનની દ્રષ્ટિ કહીએ આપણે, તો કે જેની દ્રષ્ટિમાં સમય અને સ્પેસ એક થઈ જાય એને કેવળ જ્ઞાન કહેવાય. એટલે એને ભૂત ભવિષ્ય ના હોય. ભૂત અને ભવિષ્ય ના હોય, બધું જ વર્તમાન હોય. વર્તમાનનો મતલબ શું? પોતે વર્તમાનમાં છે અને અવસ્થા દેખાય છે તે વર્તમાન સુધી જ. પછી પહેલા શું થઈ ગયું, પછી શું થવાનું છે, કઈ જ નહીં. એટલે વિચારની જરૂર જ નહીં. બરાબર. એટલે મનનું અસ્તિત્વ ના હોય એટલે ટાઈમ જતો રહે એમ ને? That's it. Every time is living in a presence. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. આવું તમે સાંભળ્યું છે ને? હા હા. એટલે જ્ઞાનીઓ વર્તમાનમાં કેમ વર્તે છે? કારણ કે એને ભૂત અને ભવિષ્ય સબ્જેક્ટ જ નથી. બરાબર. ભૂત ભવિષ્ય એના ઉદયમાં છે પણ એની દ્રષ્ટિમાં નથી. પહેલા આમ થયું તું માટે આમ થશે એવો એનો વિષય નથી, એવી એની વિચારણા નથી. વર્તમાનમાં અત્યારે જુએ છે. બોલો.
એટલે હું જેવું સમજુ છું કે જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી ટાઈમનું અસ્તિત્વ છે, મન નથી તો ટાઈમનું અસ્તિત્વ પણ નથી, બરાબર છે? પછી મન અને મન હોય, એમને મન તો હોય, પણ એ મન મિકેનિકલ હોય. એની જાગૃતિમાં એ મન હરકત કરતા ના હોય, મિકેનિકલ પ્રોસેસ કરતું. એની અવેરનેસમાં કોઈ જગ્યાએ ડિસ્ટર્બ ના કરે. અત્યારે તમને તમારું મન તમારી જાગૃતિમાં ડિસ્ટર્બ કરે. જેમ કે તમે નક્કી કર્યું કે આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ તમારું મન કે ના ના ભલે કુદરતી રચના કહો, પણ પેલા આમ કર્યું તો ચાલતું હશે. તમારી બુદ્ધિ કે છે કે ના ના બરાબર છે, આવું ના હોવું જોઈએ. તમારો અહંકાર પણ કે ના ખોટું છે, ખોટું જ છે. એટલે તમારી જે અત્યારે જ્ઞાન છે, તમારું જે દર્શન છે, એમાં તમારા અંદરના મન બુદ્ધિ ચિત્ત અહંકારનો પ્રભાવ છે, કારણ કે તમારી અંદર સ્થિરતા નથી તમારા જ્ઞાન દર્શનમાં. સમજાયું? સમજાય. સમજણ છે, અને સ્થિરતા નથી. સ્થિરતાનો મતલબ જ મેચ્યોરિટી. મેચ્યોરિટીનો મતલબ શું થાય? કોઈ ઇફેક્ટ નહીં. આજે તીર્થંકરો હોય, જ્ઞાનીઓ હોય, કેવળ જ્ઞાનીઓ હોય, એને ગમે એટલા સંજોગ આવે પણ પોતાનું જ્ઞાન દર્શન એટલું સ્થિર હોય કે બહારના સંજોગોની કોઈ જ અસર ના થાય. એ જ તો તારે દશા કહેવાય ને. સમજાયું ને? અને સ્પેસ નું અસ્તિત્વ કેવી રીતે જતું રહે? શું કીધું? સ્પેસ, કેવળ જ્ઞાનમાં સ્પેસ નું અસ્તિત્વ કેવી રીતે જતું રહે? સ્પેસ ટાઈમ વર્તમાનમાં રહે છે ને. ઓકે. આખા વિશ્વની સ્પેસ એક જ છે. એ સ્પેસને પહેલી કઈ અવસ્થા હતી, અત્યારે શું અવસ્થા છે, પછીની શું અવસ્થા છે, એ રીતે નથી જોતો. સ્પેસ ને વર્તમાન તરીકે જ જુએ છે. હંમેશા આત્મા જે છે, એ આત્મા જે સ્પેસ ઉપર છે, એ સ્પેસ ના આધારે એને આ બાહ્ય સ્પેસ એ ઉદય કર્મને આધીન ભેટી થાય છે. પણ એ સ્પેસ ને અલગ અલગ ફેસીસમાં, જેમ આપણે શું કહીએ છીએ કે ભાઈ ગઈકાલે પણ હું હતો, આજે પણ છું, આવતીકાલે પણ હોઈશું, તો એ આપણે એને અવસ્થા રૂપે સ્પેસને આઈડેન્ટિફાય કરીએ છીએ. તો એવી રીતે જ્ઞાનીઓ નથી જોતા. બરાબર. કારણ કે સમજાવું તમને, કેવળ જ્ઞાનનો મતલબ શું કે કોઈ પણ અવસ્થાનું અસ્તિત્વ મારા આધારે છે, એના આધારે મારું અસ્તિત્વ નથી. બરાબર. If I am, then the space is there, then the circumstances are there. But if I am not, no space and no circumstances. બરાબર. You understand my point? હા. એટલે બધું મારા આધારે છે. અજ્ઞાની શું કે સંજોગોને આધારે હું છું, જ્યારે જ્ઞાની શું કે મારા આધારે સંજોગો છે. હું નથી તો સંજોગ કેવી રીતે હોય? આખી ચેન્જ યોર વિઝન, આખું વિઝન બદલી જાય. જ્ઞાની ને અવાજ કેમ ઘટી ગયો? સંભળાય છે? હા, હવે સંભળાયું. એટલે જ્ઞાનીઓને, આત્મજ્ઞાનીને શું થાય? હું છું તો દુનિયા છે, હું નથી દુનિયા કેવી રીતે હોય? જયારે અજ્ઞાની શું કે છે કે દુનિયાને આધારે હું છું. આખું ડિરેક્શન જ ઊંધું છે આખું. એટલે એને અજ્ઞાની કહીએ છીએ. અજ્ઞાની એટલે એવું નહીં કે પાપ જ કરે, પાપ કરે ને પુણ્ય કરે, પણ જેની દ્રષ્ટિ સંસારના આધારે મારું અસ્તિત્વ છે એને અજ્ઞાની કહેવાય. અને જ્ઞાની કોને કહેવાય? કે મારા આધારે સંસારનું અસ્તિત્વ છે. હું ના હોઉં તો સંસાર કેવી રીતે હોય? બરાબર. હા. અને મેં એક જગ્યાએથી એવું સાંભળેલું છે કે ધારો કે પરમાણુના લેવલે તો અચેતન છે કે ચેતન છે, એટલે કે લિવિંગ વસ્તુ છે કે નોન લિવિંગ વસ્તુ છે, દરેકમાં નાનામાં નાનું કણ તો પરમાણુ જ છે. હવે ધારો કે ટેબલ છે તો એની લિમિટેશન છે કે એમાં ચેતનનું અસ્તિત્વ નથી, બાકી ચેતનનું અસ્તિત્વ તો બધે જ છે, ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું લિમિટેશન છે કે એમાં ચેતન નથી રહી શકતું. તો એમાં શું ચેન્જ હોય છે જડ વસ્તુમાં ને એમાં, કે એમાં ચેતન નથી રહી શકતું? એ સપોઝ કે ઝાડ છે અને આપણે પોતે છે, તો પરમાણુના લેવલે ઝાડ ને હું એક જ છે ને, કારણ કે બંનેમાં આત્મા તો છે જ, અને જળ તત્વ મેઇનલી પરમાણુઓનો જ બનેલો છે. પાણી છે, છેલ્લામાં છેલ્લું પરમાણુ છે. હું સમજાવું, ચેતનને જોવાની સમજવાની રીત બતાવું છું. ચેતન બે રીતે હોય. ચેતન વસ્તુની અંદર મૂળ રૂપે હોય,
જેમ કે આપણું ઝાડ છે તો ઝાડની અંદર આત્મા હોય, બરાબર છે? બરાબર છે. હવે ઝાડને તમે મૂળમાંથી કાપી નાખ્યું એટલે ઝાડનો આત્મા જતો રહ્યો. જતો રહ્યો. હા. ઓકે. હવે ઝાડની અંદર જે લાકડું છે એ લાકડાના પોલાણમાં આત્મા છે, પણ એ ઝાડનો આત્મા નથી. ઝાડના પોલાણમાં આત્મા હોય એમ. ઓકે. હા, બહુ સમજાવું, ધીમે ધીમે સમજાવું. હવે પોલાણમાં આત્મા છે કેવું જ માનીએ તો કે ઝાડ હળી જાય છે, ઝાડ કોવાઈ જાય છે, ઝાડની શક્તિ ઘટે છે. કાપ્યા પછીની વાત કરું છું. હા હા. આ અવસ્થા કેમ ફેરફાર કેમ થઈ ગઈ? તો કે ચેતન ના હોય તો ના થાય. ચેતન કરતું ચેતનની હાજરીથી, જેમ આપણે માણસ બાળક થાય, યુવાની થાય, બુઢો થાય, એનાથી ઉંમર લાયક થાય અને મૃત્યુ પામે, આ બધી અવસ્થા કેમ કહે છે? તો કે આત્માને આધારે. ઓકે. હવે આત્મા નીકળી ગયો પછી તમે આ શરીર મૂક્યું તો શરીર તો જળ છે, હા. સમજાય છે ને? એમાં ચૈતન્યતા નથી રહેતી. એવી રીતે આ સ્ટેજીસ બધા કેમ આવે છે? ચેતનની હાજરીથી. એટલે જે ઝાડનો આત્મા હતો એ નીકળી ગયો. ઓકે. સમજાયું? એમ આપણું આ બોડી છે, આ બોડીને શ્વાસ બંધ થઈ જાય એટલે આ બોડીનો આત્મા નીકળી ગયો. પણ આ બોડીની અંદર જે પાણી છે, લોહી છે, એમાં તો જીવ હોય કે ના હોય? હા હા હા. હવે એ કેવી રીતે મરી જાય? એ તમે બાળો તો જ મરી જાય ને. તો એ જીવો જુદા, અને એ જીવ હશે ત્યાં સુધી આ બોડી હળે બળે બધું જ થાય. સડવું જીવ ના હોય તો સડે, એકલું જળ કેમનું હળી જાય? આ લોખંડ છે ને, એ લોખંડની અંદર પણ ચેતન છે, પણ કેવું ચેતન છે? આવી રીતે જ્યાં સ્પેસ હોય ને, સ્પેસમાં, હા હા, સ્પેસમાં. ઓકે. સ્પેસમાં લોખંડનો આત્મા એવું નહીં કહેવાનું આપણે. સ્પેસમાં જે વાયુ છે એની અંદર આત્મા છે. લોખંડનો ઓકે, આત્મા એવું નહીં કહેવાનું. હા, તો જ કાટ લાગે, નહીં તો કાટ લાગે જ નહીં. હા, એટલે ટેબલમાં નાના નાના પરમાણુ હોય પણ વચ્ચે સ્પેસ તો હોય, જે સ્પેસમાં હોય. કોઈ પણ વસ્તુના બે પીસીસ થાય, ઇટ મીન્સ કે સ્પેસ છે. સ્પેસ ના હોય તો ટુ પીસીસ થાય જ નહીં. ઓકે. બે પીસ થવા મીન સ્પેસ છે. સ્પેસ ના આધારે તો તમે સેપરેટ કરી શકો છો. બરાબર છે. હા હા. એટલે એટલે આ લિવિંગ તો તમને વસ્તુ નોન સમજાયું. લિવિંગ પણ વસ્તુ વચ્ચે આપણામાં કઈ ફરક નોન નથી, બંને એક જ છે. આટલું સમજ, નોન લિવિંગ ને લિવિંગ માં આટલું ખાલી સમજવાનું કે લિવિંગ નો મતલબ થાય એનો પોતાનો આત્મા, ને નોન લિવિંગ ની અંદર એનો પોતાનો આત્મા નથી, પણ એની અંદર રહેલું પાણી હોય, એની અંદર રહેલી સ્પેસ હોય, એની અંદર રહેલો વાયુ હોય, એ તો જીવ હોય ને. હોય હોય હોય. હા. That's it. હવે સમજાવી મારી વાત? પણ એનો આત્મા નીકળી ગયો, એનો આત્મા નીકળી ગયો. જેમ આપણે કૂતરું છે, હવે કૂતરાનો આત્મા હતો, બરાબર છે અંદર, હવે કૂતરું મરી ગયું. હવે જે હડે છે ને, જે કીડા છે ને, જે અંદર લોહી છે ને, પરુ છે ને, માંસ છે, એમાં પણ આત્મા ખરા કે નહીં? ખરા ખરા. પણ એ કૂતરાના કહેવાય? ના, કૂતરાના ના ના કહેવાય. પણ એટલા માટે તો એ હડે છે. જો ચેતન ના હોય તો હડે કેમનું? બરાબર. એટલે ચેતનની હાજરીથી એ હડે છે. ખ્યાલ આવ્યો ને? હા એટલે હા. એના જીવ છે. જીવ હોય ને એટલે એની લાઈફ હોય, જળની લાઈફ ના હોય. હા, એટલે એક જગ્યાએ સાંભળ્યું હતું કે ગમે તે વસ્તુ જુઓ, ગમે તે, ત્યાં બધે હું જ છું. પણ ખાલી ક્વેશ્ચન ઉભો થતો હતો કે જે જડ વસ્તુ છે એમાં આપણે પોતે કેવી રીતે છે, આ રીતે ક્લિયર થઈ ગયું કે સ્પેસમાં વચ્ચે જે જીવો હોય એમાં હા, ચેતન હોય. બસ હા. બસ. એટલે જળ વસ્તુનો પોતાનો આત્મા નથી, પણ જળ વસ્તુમાં સ્પેસ છે, એમાં બટ નેચરલ આત્માઓ છે, હવા રૂપે, પાણી રૂપે. બરાબર. હા. એવી રીતે. એટલે આવી રીતે સમજવાનું. આ બધી વસ્તુ છે સાયન્ટિફિકલી સમજો ને તો જ ખબર પડે. નહીતર આપણને લાગે કે જળમાં આત્મા હતો હશે એવું લાગે આપણને. ઓકે ઓકે. ઓકે. જય સચિદાનંદ. સ્વામીજી, આના રિલેટેડ એક પ્રશ્ન છે મારો. બોલો. પ્રતિષ્ઠિત આત્માની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન શું? આત્માની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન. પ્રતિષ્ઠિત આત્માની, પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્માને તત્વ કહેવાય જ નહીં ને. તત્વની દ્રષ્ટિએ ડેફિનેશન કહું છું. એ તત્વ તો ના જ કહેવાય, પણ એની તત્વ દ્રષ્ટિએ ડેફિનેશન. પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠિત આત્માની તત્વ દ્રષ્ટિ ડેફિનેશન એટલે કે જડ અને ચેતનની, જડ અને ચેતન એટલે રિલેટિવ અને રિયલ, જડ અને ચેતનની હાજરીમાં રોંગ બિલીફને કારણે રોંગ બિલીફ જે ઊભી થઈ એને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એટલે બિલીફ ઇઝ ઇક્વલ ટુ
ચેતનનો ભાવ અને જળ પરમાણુ પોતાની હાજરી, એનાથી જે બિલીફ છે એ રાઈટ રાઈટ રાઈટ, બરાબર છે બરાબર છે. બરાબર છે. હજી બીજું એક વાત કે આપણે જેમ હમણાં કહ્યું કે જ્યારે બે પીસીસ ના થઈ શકે અથવા બે પીસીસ થાય છે ત્યારે વચ્ચે સ્પેસ હોય છે. એવી જ રીતના ટાઈમની બી ડેફિનેશન દાદાએ આપી છે કે ભાઈ જ્યારે એક પરમાણુ બીજા પરમાણુને ક્રોસ કરે છે તો એ છેલ્લામાં છેલ્લો એને સમય કહ્યો છે. અને બીજી એક વાત કહી છે, તો આપનું આના વિશે શું કહેવું છે કે જ્યારે સ્પેસ હોય તો ત્યાં જીવનું અસ્તિત્વ હોઈ શકે? હોય ને, સ્પેસ હોય તો એની એ જે છેલ્લામાં છેલ્લી સ્પેસની વાત છે ત્યાં પણ જીવ હોઈ શકે બે પરમાણુની વચ્ચે? હા હા, સ્પેસ છે ને એટલે હોય. સ્પેસ હોય તો હોઈ શકે. ઓકે, એક પરમાણુની અંદર ના હોય પણ બે પરમાણુની વચ્ચે હોય. ડન. ઓકે, એટલે બે પરમાણુ વચ્ચે સ્પેસ છે તો ત્યાં જીવનું અસ્તિત્વ હોઈ શકે. આ છેલ્લામાં છેલ્લી વાત છે. ઓકે, આ એટલી મોટી શક્તિ છે કે જે આ જે અણુબોમ્બ બનાવે છે એની અંદર પણ આ જ છેલ્લામાં છેલ્લા પરમાણુનો વિસ્ફોટ કરે છે અને એની આ અસર થાય છે. બરાબર. એની તાકાત નહીં, એટલે એને પરમાણુ અણુબોમ્બ અને પરમાણુ બોમ્બ કે છે. ઓકે, અને એક ત્રીજો પ્રશ્ન કે જે આ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક જે આપણે કહીએ છીએ કે આપણે કયું શક્તિ રૂપે છે, તો જે આજનું સાયન્સ એને ફિલ્ડ રૂપે માને છે, જે આખા બ્રહ્માંડમાં ફિલ્ડ એક્ઝિસ્ટ કરતું હોય તો ફિલ્ડ એટલે ટૂંકમાં એ શક્તિનું સાયન્ટિફિક નામ છે કે જે આખા બ્રહ્માંડમાં એક્ઝિસ્ટ કરતું. હું જે કહું છું ને, સાયન્ટિસ્ટો એ જ કે છે કદાચ એનું પ્રેઝન્ટેશન જુદું હોય, આઈ એગ્રી, પણ હું સેમ કહું છું કે આખા યુનિવર્સમાં 6 તત્વો છે. હા, એટલે તત્વોનું દુનિયા બની છે તો કહું છું. હા, એટલે ફોર એક્ઝામ્પલ ગ્રેવિટેશનલ ફિલ્ડ છે તો આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરતું હોય, ભલે પછી એની ડેફિનેશન આપણે બીજી કોઈ પણ રીતે આપીએ, પણ આ ટૂંકમાં આ જે શક્તિ આપ કહો છો આમાં શું થાય છે કે લોકો એમ કે ગ્રેવિટેશનનો ફોર્સ અમુક લેવલ સુધી લાગે છે પછી ઉપર લાગતો નથી. ના, એ આખા યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરે છે ગ્રેવિટેશનલ ફોર્સ. જ્યાં મેટર હોય, જ્યાં જળ હોય ત્યાં ગ્રેવિટેશન હોય જ. એ બહુ સૂક્ષ્મ વાતો છે. એક્ઝેક્ટ સાયન્ટિસ્ટો જે વાતને પકડી શકતા હોય છે. ના, એટલે એમ કે છે કે જે અમુક લેવલ થી ઉપર જાય છે પછી એ જે ફરે છે જે યાન, એને ગ્રેવિટેશનનો ફોર્સ લાગતો નથી એમ. ત્યાંથી માણસ પડતો નથી એમ. અહીંયા પડી જાય કોઈ વસ્તુ, ત્યાંથી પડતી નથી, હવામાં ફર્યા કરે છે. હા, એ જે છે એ ઝીરો ગ્રેવિટી કહેવાય છે, પણ એ ગ્રેવિટી તો છે ત્યાં આગળ. એટલે એનો જે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ત્યાં લાગતો નથી. ના, આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત લાગુ પડે છે, પણ એટલે હું શું કહું છું, એટલે હું એવું કહેવા માંગુ છું કે જ્યાં અમુક લાગે છે અને અમુક નથી લાગતો ને, ત્યાં ખાલી એ સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ નું કારણ છે એમ કહેવા માંગુ છું. ઓકે, સાયન્ટિફિક સર્કમસ્ટાન્સીસ એવા હોય કે જેના આધારે અમુક ઠેકાણે અસર હોય, અમુક ઠેકાણે એની અસર ના હોય, પણ ડ્યુ ટુ ધ સર્કમસ્ટાન્સીસ. જેમ દાખલો આપું છું કે સૂર્યનારાયણ તો ઉગેલો છે પણ અહીંયા રાત કેમ થઈ ગઈ, તો કે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. બરાબર છે, એનું અસ્તિત્વ છે પણ તોય તમારે રાત થઈ ગઈ. ઓકે, કારણ કે ખ્યાલ આવ્યો કે નહીં, એટલે જેવો એંગલ બદલાયો કે અહીંયા રાત થઈ ગઈ, ત્યાં દિવસ થઈ ગયો, અને ત્યાં દિવસ થયો તો અહીંયા રાત થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ સિદ્ધાંતિક વસ્તુ નથી, એને હું અવસ્થા કહું છું એમ કહું છું. ઓકે, બરાબર છે. એટલે અવસ્થામાં આ રીતે કામ કરે છે. બરાબર. તત્વ તરીકે તો આખા યુનિવર્સમાં 6 તત્વો છે જ. હા, એ તો છે જ, પણ એ તત્વો દ્વારા જે ઊભી થયેલી અવસ્થાઓ હોય છે એને પછી આપણે સાયન્ટિફિકલી રિપ્રેઝન્ટ કરીએ છીએ. ધેટ્સ ઇટ. હું એ કહેવા માંગુ છું. એટલે કોઈ વ્યક્તિ લોજિકલી એમ કે તમે આ તત્વોની વાત કરો કે આ તત્વો અહીંયા નથી, તો એ સર્કમસ્ટાન્સીસ છે એને કારણે કહે છે. ઓકે, જય સચ્ચિદાનંદ. એવું કહેવા માંગુ છું. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનહર પટેલ. હેલો. જય સચ્ચિદાનંદ મનહરભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, મારે પ્રતીતિ, લક્ષ અને અનુભવની ડિમાર્કેશન. ઓકે. પ્રતીતિ, લક્ષ અને અનુભવ. પ્રતીતિ એટલે યોર બિલીફ. રાઈટ. માન્યતા. જેમ રોંગ હતી એમ રાઈટ થઈ ગઈ, એ બિલીફ ને પ્રતીતિ કહેવાય. પછી લક્ષ નો મતલબ થયો જે બિલીફ છે એનું રિયલાઇઝેશન થવું, એને લક્ષ્ય કહેવાય. થવું,
ગોલ ગોલ હઉ, કહેવાય ને, હઉ. હા ગોલ ગોલ એને લક્ષ્ય કહેવાય. અને બરાબર. રિયલાઇઝેશન થાય એને એક્સપિરિયન્સ કહેવાય. એક્સપિરિયન્સ અનુભવ બરાબર. ખ્યાલ આવે? પ્રતીતિ, હા. લક્ષ અને લક્ષ અને અનુભવ. અનુભવ એટલે અનુભવ સુધી આપણે જવાનું છે ત્યાં સુધી. જાણો, અત્યારે આપણું હા. પ્રતીતિ જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી કે હું શુદ્ધ આત્મા છું, એટલે હા લક્ષ બેઠું, બેઠું આત્માનું બરાબર. લક્ષ બેઠું, લક્ષ એને બેઠું. પ્રતીતિ કહેવાય. બરાબર. હવે એ પ્રતીતિ પણ આપણા લક્ષમાં શું છે કે પ્રતીતિમાં હું આત્મા છું તે છે, એ લક્ષ તે કહેવાય. છે તે એ લક્ષ તેની કહેવાય. પ્રતીતિ તો કે આત્માની પ્રતીતિ. આત્મની પ્રતીતિ બરાબર. હવે એટલે પણ 24 અનુભવ ક્યારે કહેવાશે કે જ્યારે મને રિયલાઇઝ થશે આત્માનું, હા ત્યારે એને અનુભવ કહેવાશે. પણ બરાબર. અત્યારે અને અત્યારે અનુભવ લક્ષ ને પ્રતીતિ કઈ રીતે કામ કરે આપણા જીવનમાં? અત્યારે તો બરાબર. આપણને આત્મા અનુભવ થતો નથી. ના તો દેહની બિલીફ સાથે હું આત્મા છું એ લક્ષમાં રે, રે એટલે હું દેહ છું એ અજ્ઞાન નીકળે, એટલે તમારી પ્રતીતિ મજબૂત થતું જાય છે લક્ષ તરફ. બરાબર બરાબર. હા અને એક હવે દિવસ હા હા તમારી હા પ્રતીતિ હા એટલી મજબૂત થશે કે થશે. લક્ષ એ તમારું પ્રતીતિનો એન્ડ આવી અને અનુભવમાં ટ્રાન્સફર થઈ જશે. એ જ તમારું લક્ષ આવી ગયું. બરાબર હા? બરાબર. ઓકે. હા હવે હવે અર્જુન અને કૃષ્ણ ભગવાન જે એમને પ્રતીતિ એકલી પ્રતીતિ પ્રતીતિ લક્ષ ને અનુભવ ત્રણેય હતું. પ્રતીતિ લક્ષ અનુભવ 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 શબ્દ ના બોલાય અત્યારે, હા હા પણ હા એમને એમને પ્રતીતિ લક્ષ પ્રતીતિ હાઈ લેવલની હતી. લક્ષની પ્રતીતિ હાઈ લેવલની હતી. હાઈ લેવલની અને પોતે ભેદ વિજ્ઞાનને પામેલા, ભેદ વિજ્ઞાનને પામેલા, અને પામેલા. પોતે આ જગતના સનાતન સત્યને દર્શન રૂપે સમજેલા. પણ બરાબર. અનુભવ ક્યારે આવે? અનુભવ તો લાસ્ટ બર્થમાં આવે, જેને આપણે સ્પષ્ટ વેદન કહીએ છીએ. હા 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 બરાબર એટલે બરાબર. સિદ્ધાંતથી વાત કરવા માંગુ છું. સિદ્ધાંતથી આપણે બરાબર. કોઈનું ઈ-રિસ્પેક્ટ નથી કરવા ના માંગતા. ના 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 Follow the બરાબર છે. principle. બરાબર રાઈટ. અને બીજું એક પૂછવાનું હતું કે આ જે વિજ્ઞાન છે આપણું સમજમાં તો ટોટલ આમ આવી ગયું છે, પણ એને હવે એ રીતે હું આમ એને સેટ કરું છું કે આત્મા સિવાયનું બધું જ ઉદય કર્મ પ્રકૃતિ એ કહી શકાય. Correct. હા હા આત્મા બરાબર. અને બરાબર. દાદાએ કહ્યું છે કે પ્રકૃતિને તો એક મિનિટ હા, તમારા સમજણમાં હું કરેક્શન કરું છું. હા હા આત્મા સિવાય બધું ઉદય કર્મ ના ઉદય કહેવાય. કર્મ હા આત્મા સિવાય બધું કુદરતી રચના કહેવાય. સાંભળો પહેલા. કુદરતી રચના બરાબર. આત્મા સિવાય બધું કુદરતી રચના કહેવાય. એક કુદરતી રચનાના બે ભાગ, એક બે ભાગ. નેચરલ નેચર, એક હા. અનનેચરલ નેચર. અનનેચરલ અનનેચરલ નેચર છે હા. એને શું કહેવાય? પરિણામ કહેવાય, કોઝની બરાબર. ઇફેક્ટ કહેવાય. બરાબર રાઈટ. ને જે Right. નેચરલ નેચર છે એને કોઝની ઇફેક્ટ ના કહેવાય. પણ ના બેને કહેવાય. કુદરતી રચના તો બરાબર. કહેવાય જ. બરાબર બરાબર. એ આ 15 વર્ષની જૂની સમજણ છે ને કાઢવી છે હવે. એટલે કઈ એટલે વાંધો નહીં. એટલે તમે એટલે થોડું એટલે એટલે હા એટલે તમારે- એટલે તમારા મનમાં સેટ કરતા પહેલા હું કરેક્શન કરી નાખું ને એટલા માટે. હા હા પછી એટલે પ્રકૃતિને આપણે એમાં એનાલિસિસ નહીં કરવું, પ્રકૃતિમાં ઉડા ઉતરવું નહીં, એ તો હું શીખી ગયો આપની પાસેથી. જી. બરાબર. હા. અને જ્યાં જ્યાં આપણો ઉપયોગ ચૂક્યા એટલે જુદાપણું ના રહ્યું ત્યાં આપણને અફસોસ થાય. તો એ જેને અફસોસ થાય છે એને પણ આપણે જોવાનું. કારણ કે આનંદ થાય કે અફસોસ થાય, કોને અફસોસ થાય? થાય. પ્રકૃતિને થાય ને, belief ને પ્રકૃતિને આધારે. પ્રકૃતિને હા, થાય છે. એટલે discharge જ છે બરાબર. બધું, પરિણામ સ્વરૂપે છે. બરાબર. હવે માની લો કે હું સ્કૂલમાં ગયો અને સ્કૂલમાં દાખલો ભણાવું છું બાળકોને, જી. તો ત્યાં જયારે ક્લાસમાં જાઉં ત્યાં સુધી એકલા બેઠા હોય ત્યાં સુધી તો આપણે આ ઉપયોગ આમ રહે છે કે ભાઈ પ્રકૃતિ એ આખું મિકેનિકલ એ જે એનું જે ભેદ જ્ઞાન છે હાજર રહે છે. પણ દાખલો આપણે ભણાવવાનો ચાલુ કર્યો ત્યારે તો પછી આપણે ટોટલ એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. તો પેન્ડિંગ કર્મ જે કહે છે કે ભાઈ પેન્ડિંગ રહે છે કર્મ, તમે ઉપયોગ ચૂક્યા ને એ પછી પેન્ડિંગ કર્મ બીજા ભવે આવશે, આવું બધું કહે છે. તો પછી એ પેન્ડિંગ કર્મ એટલે શું? એ કઈ રીતે પેન્ડિંગ રહે છે? એટલે પેન્ડિંગ કર્મ તો એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને એક નવો વર્ડ ઉભો કરેલો છે. હા હા એ એમનું અન્ડરસ્ટેન્ડિંગ હતું, એમનું દર્શન હતું, એમનું બરાબર. વિઝન હતું. હમ પણ પેન્ડિંગ એટલે આપણે સાદી ભાષામાં એમ સમજવાનું કે જે કર્મ આપણું હંમેશા પેન્ડિંગ તો નવું કર્મ જ બંધાય છે, કોઈ દિવસ પેન્ડિંગ રહેતું નથી. પેન્ડિંગ રહેતું. હા બરાબર. નવું કર્મ જ બંધાય છે. બંધાય છે. જ્ઞાની પુરુષે જ્ઞાનની ભાષામાં એવું કીધું કે મેં હા. તમને જ્ઞાન આપ્યું કે તમે શુદ્ધાત્મા છો બરાબર અને આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પરિણામ રૂપે છે. બરાબર છે. બરાબર. પણ તમે પરિણામને પરિણામ તરીકે જોઈ શક્યા નહીં અને શુદ્ધાત્મામાં રહી શક્યા નહીં, માટે નહીં. જે એ વખતે બાકી એટલે રહી એ ગયું એને હા, એ પેન્ડિંગ. ચાર્જ એ કોઈ પણ ચાર્જ ચાર્જ કર્મ જ છે, પેન્ડિંગ પણ એમને ચાર્જ ને પેન્ડિંગ શબ્દો વાપર્યો એટલે આપણે meaning સમજી લેવાનું બસ. હા બરાબર બરાબર બરાબર. હા એટલે એ રીતે પેન્ડિંગ.
કારણ કે દરેક જીવોને અત્યારે જે કઈ કર્મ ભોગવે છે એમાંથી પેન્ડિંગ ના જે ભોગવવાના થાય છે ને, એવું જો બોલીએ તો બધાને પેન્ડિંગ રહે છે. જે લઈને આવ્યો તો ભોગવવાના જ હતા. એ તો ભોગવવાના જ છે, એ ભોગવવાના. હવે જન્મ થયો. હવે સ્વામીજી, જન્મ જયારે થાય છે તે વખતે આત્મા માના ગર્ભમાં ક્યારે પહોંચે છે? ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ. અહીંથી જેવું મૃત્યુ થાય એવો તરત જ માતાના ગર્ભમાં પહોંચી જાય. હું તમને સિદ્ધાંત સમજાવું પહેલા. સિદ્ધાંત. કુદરતનો કાનૂન એવો છે કે આ 14 રાજલોકની અંદર, 14 રાજલોક ખબર છે ને તમને? હા, ખબર. એ તો ખબર. ઓકે. આ 14 રાજલોકની અંદર કોઈ પણ જીવ એક સમય માટે પણ શરીર વગર હોઈ શકે નહીં. ઓનલી સિદ્ધ ક્ષેત્ર. ઓનલી સિદ્ધ ક્ષેત્ર. એટલે તમે માને કે અહીંથી મરી ગયો અને ત્યાં જતા 1 કલાક થયો તો કલાક રહ્યો ક્યાં? બરાબર. એટલે પોસિબલ નથી. એટલે પગથિયા જેવું, એક પેલું પગથિયું આપણે એક પગ છોડીએ અને બીજો પગ હાથાર પેલો પગ આવે, એ રીતે એક્ઝેક્ટ. એટલે એક પ્રકારના જીવ છે, એક પ્રકારના કર્મના ભોગવટા એવા છે જેને અવગતિઓ કહે છે, જેને ગતિ નથી મળતા કહે છે. બરાબર. પ્રેતીઓની. એટલે એ જે છે એ એક્સેપ્શનલ છે, પણ એ ટાઈમ બિંગ ભોગવટો છે. કેવો છે? એનું લાઈફ નથી, આપણા જેવું લાઈફ નથી. 4 ગતિમાં એકે ગતિ નથી. એટલે એને અવગતિ કહે છે. અવગતિઓ કહેવાય. બરાબર. એ અવગતિને મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ એવો દંડ હોય. અને દંડ પૂરો થાય એટલે પછી એને યોની મળે, એટલે એનો બર્થ કહેવાય. પ્રેત આત્મા એનો બર્થ નથી. બરાબર. એટલે આ એક્સેપ્શનલ છે. રાઈટ. અને છેલ્લે એક મારી શંકા છે, એનું સમાધાન કરી લેજો જરા. કે મારા એક મિત્ર છે, આપતો પુત્ર. એ 2 વર્ષ પહેલા, એટલે મૂળ દાદાના નહીં, વાયા થયેલા. સમજી ગયો. એટલે મને એવું કહ્યું કે આપણને તો કે દાદાએ અર્જુનને ને કૃષ્ણને તો ખાલી પ્રતીતિ હતી ને આપણને તો કે દાદાએ પ્રતીતિ, લક્ષ ને અનુભવ આલી દીધો. એટલે આપણને બહુ હાઈ સ્ટેજ પર મૂકી દીધા આપણને દાદાએ. તો આ અતિશયોક્તિ કહેવાય. એટલે એની જે બી સમજણ હોય બચારો એવું બોલે. ના, એ તો એ બોલે, પણ આપણે પછી એમાં રહીએ તો આપણે પાછા ઊંઘીએ ને. આપણે એવા મધમાં જો ભરાઈ જઈએ. મેં મનહરભાઈ સત્સંગમાં મેં અનેક વખત કીધું છે કે ગમે તે પુસ્તક વાંચો, ગમે ત્યાં સત્સંગ સાંભળો, ગમે ત્યાં પ્રવચન સાંભળો, ગમે ત્યાં ઉપદેશ સાંભળો, એની સાથે આ વિજ્ઞાનને કઈ વાંધો નથી. કોઈ પણ વસ્તુને રિસીવ કરતા પહેલા વિચાર કરજો કે આ સાયન્ટિફિક છે કે નહીં. સાયન્ટિફિક છે એ જ વસ્તુ ઇનપુટ કરવી, બાકી ઇનપુટ કરવી નહીં, બાયપાસ કરીને કાઢી મૂકવી. આપણે નવું પઝલ ઉભું કરવું નથી. કારણ કે શ્રદ્ધાની વાતોથી તો અનંત અવતારથી ભટક્યા છે. હવે સિદ્ધાંત સિવાય સિદ્ધાંત સાંભળીએ ભલે ઉદય કર્મનાદિ, પણ એક્સેપ્ટ અંદર નથી એડ કરવું. બરાબર. એટલે અંદર એનું એનાલિસિસ કર્યા પછી જે સિદ્ધાંતની વાત હોય તો જ આપણે એને એક્સેપ્ટ કરવી. એને આપણે સાચી ખોટી નથી કહેવી. ના. એ તો ઇનપુટ કરતા પહેલા વિચાર કરવું છે કે આ એક્સેપ્ટ કરવા જેવું છે કે નહીં, એઝ પર ધ લો ઓફ નેચર. જો ના પાડે તો આપણે ઇનપુટ નહીં કરવું. પતી ગયું. સાંભળો, બાયપાસ કરી નાખો. ના. અને હવે તો આ વિજ્ઞાન આપણું સમજ્યા પછી તો હવે તો કોઈ શંકા જ નથી રહી. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનાબેન માણેક. કોણ છે? વિનાબેન. હાજી. જય સચ્ચિદાનંદ. આપને કોટી વંદન. હવે મારો પ્રશ્ન એવો છે કે ચરણ વિધિ કોણ બોલે છે? ચરણ વિધિ પ્રકૃતિ બોલે છે. પ્રકૃતિ બોલે છે. તો એમાં પ્રતિષ્ઠિત આત્માનો ભાવ હોય? પ્રતિષ્ઠિત આત્મા એ ભાવ, પ્રતિષ્ઠિત આત્માનો ભાવ હોય બી કરો, ના હોય એના ઉપર. કારણ કે પ્રતિષ્ઠિત આત્મા તો પુરુષાર્થ કરનારો છે ને, એનો ભાવ હોય બી કરો, ના પણ હોય. તો બોલે છે પ્રકૃતિ એ 100%. બરોબર. તો આપણે એમાં ભાવ પ્રતિષ્ઠિત આત્મા એ રાખવો જોઈએ કે કેમ? હા, પ્રતિષ્ઠિત આત્માએ ચરણવિધિ બોલતી વખતે ભાવ રાખવો જોઈએ કે નહીં? તો પ્રતિષ્ઠિત આત્માના લક્ષમાં એવું હોવું જોઈએ કે આત્માના જે ગુણો છે એ ગુણો મને પ્રગટ થાય એવો મારો ભાવ છે, અને એ ગુણોની હું ભજના કરું છું. આત્માના ગુણોની આપણું લક્ષ એ ગુણો મારા છે, પણ એ મને અનુભવમાં આવો.
અત્યારે મારી જાગૃતિમાં આવો અને પછી અનુભવમાં આવો. પણ એટલું ધ્યાન રાખવાનું કે ચરણ વિધિની અંદર વ્યવહાર નિશ્ચય બે વસ્તુ આપેલી છે. એટલે વ્યવહારની વસ્તુ બધી આપણા માટે કમ્પલસરી નથી. ઓકે, એટલે પ્રતિષ્ઠિત આત્મા માટે નથી. હા, વ્યવહાર નિશ્ચય બે વસ્તુ કમ્પલસરી નથી. નિશ્ચયની વસ્તુ તો કમ્પલસરી છે કારણ કે આપણે છીએ જ, પણ વ્યવહારની વસ્તુ કમ્પલસરી નથી. અચ્છા, ઈ પ્રતિક્રમણમાં જાય નહીં, વ્યવહારની વસ્તુ કમ્પલસરી નથી એટલે શું કહેવા માંગીએ છે કે એ આપણા તત્વજ્ઞાનમાં નથી આવતી, એ રિલેટિવ સત્યમાં આવે. સત્ય, હું સત્ય બોલવું ખ્યાલ ને, સત્ય અહિંસા એટલે આપણે શું આવે છે, અચૌર્ય, અરે શું આવે છે ચરણ વિધિમાં, ના અરે ના ના આપણે રિલેટિવ બધા ગુણો છે અંદર એમાં. હા, રિલેટિવ ગુણો છે, બધી શક્તિઓ માંગે છે. હા હા, પણ રિલેટિવની શક્તિ, રિલેટિવની શક્તિ. હા, મને મારું પરમાત્મા સમજાતું નથી, આપના સ્વરૂપમાં છું, મારા સ્વરૂપમાં. શાંતિ આપો, ક્ષમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, આ બધી રિલેટિવ શક્તિઓ છે. એને પ્રકૃતિ સાથે સંબંધ છે, આત્મા સાથે નથી. બરોબર. એટલે આવા જે રિલેટિવ સત્યના વાક્યો છે એ આપણા માટે અગત્યના નથી, પણ પેલા જે નિશ્ચયના વાક્યો છે આત્મા માટેના, એ આપણા માટે આત્માના ગુણોની ભજના માટે અને જાગૃતિ માટે અગત્યના છે. એટલે એનાથી બીજ પડે ને? હા પડે. એમાંથી બીજ ના પડે. આત્માના ગુણોની ભજનાથી જાગૃતિ વધે. બીજ તો આ રિલેટિવ સત્યની વાતોને એકાત્મ ભાવે બોલો તો બીજ પડે. અચ્છા, આત્માના ગુણોના બીજ હોય જ નહીં ને. આત્મા તો પોતે સ્વભાવથી જ અરંજ્ઞાન વાળો છે, એને ક્યાં બીજની જરૂર છે? બરાબર. બીજ કોને કહેવાય? જે બીજનું ફળ આવવાનું એને બીજ કહેવાય. આત્મા તો અનંતજ્ઞાન વાળો છે, એ ખાલી ઓપન થાય છે, એને ક્રિએટ થતો નથી. તો સમજાય વાત મને? હા, સમજાણી. તો આની અંદર જે આ બધું આ વ્યવહાર નિશ્ચય, આ વ્યવહાર જે છે, વ્યવહારનું બધું, તો એનું શું, એનું એ કઈ રીતે એ આપણે એ પ્રતિષ્ઠિત આત્મા ધ્યાનથી ન બોલે અથવા બોલે તો એનું કઈ રીતે? ના, એટલે ધ્યાનથી બોલે તો નુકસાન કશું નહીં, ખાલી બીજ પડે એનું, અને બીજનું પછી ફળ આવે. એટલે કેવું આવે ફળ? આ પ્રકૃતિમાં જેવું બીજ નાખ્યું એવું ફળ આવે. જેવું તમે બીજ નાખ્યું હોય, સત્ય, સત્ય બોલવાનું ખ્યાલ આવી ગયો ને, એ જે તમે કીધું એ બધા એકાગ્રતાથી બોલો, એક ચિત્તે બોલો તો એના બીજ પડે, અને બીજનું પછી પ્રકૃતિમાં ફળ આવે. એને આત્માને કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિ સારી થાય કે સુધરે. હા, બરોબર ને? જી જી જી, બરોબર. એને આત્મા સાથે કોઈ સીધો સંબંધ નથી. પછી આની સાથે જે શુદ્ધાત્માની પ્રાર્થના છે, ચરણ વિધિની સાથે, તો ઈ પ્રતિષ્ઠિત આત્મા ને બોલવાની ને, કારણ કે શુદ્ધાત્મા જ છું. હા, પ્રાર્થના બોલે તો પ્રકૃતિ જ. મેં શું કીધું? કોઈ પણ પ્રકારની ક્રિયા વાણી રૂપે પ્રકૃતિ જ કરે અને ભાવ રૂપે પ્રતિષ્ઠિત આત્મા હોય. એ હોય બી ખરું ને ના હોય, પણ હોય તો ભાવ રૂપે પ્રતિષ્ઠિત આત્મા જ હોય. પણ ક્રિયા તો માત્ર પ્રકૃતિની હોય, બોલવાની ક્રિયા. હા, બોલવાની ક્રિયા પ્રકૃતિની. બરોબર. ગમે નવકલ્મો, નમસ્કાર વિધિ, બધું પ્રકૃતિ જ બોલે. બધું પ્રકૃતિ બોલે. અને પ્રતિષ્ઠિત આત્મા તો ખાલી આત્માના ગુણોની ભજનામાં એ પોતે રિયલાઇઝેશન નો પાર્ટ છે, અને પ્રકૃતિના ગુણો છે એ નવકલમ એ પ્રકૃતિના ગુણો છે. એની અંદર તન્મયાકાર થતો બીજ પડે તો બીજા અવતારમાં એ ફળ આવે. એટલે સારામાં સારું એવી પ્રકૃતિ થાય એવું ખરું? હા હા, બરાબર છે. કારણ કે નવકલમમાં બધી સારી જ છે કે કોઈને આમ નો થાય, આમ નો થાય. ના ના ના, સવાલ નથી. 9 કલમ સારી છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. બરોબર. બરાબર છે, પણ એ પ્રકૃતિના સંદર્ભમાં છે એમ કહું છું. પ્રકૃતિના, એ તો ખ્યાલ આવે છે પ્રકૃતિના સંદર્ભમાં. બરોબર.
હમ. પછી આપની દ્રષ્ટિ વિશે થોડુંક કહો ને, આપની દ્રષ્ટિ અને અમારે એવી દ્રષ્ટિ માટે પ્રયત્ન કેવા કેવા કરવા, હા, એટલે આપની દ્રષ્ટિ એટલે શું મને ખબર નહીં પડી. તમારી દ્રષ્ટિ એટલે પણ અમારી દ્રષ્ટિ એટલે કેવી અમારી હોય મોક્ષ અમારી માર્ગ માટે? હા, અમારી દ્રષ્ટિમાં તો બે જ વસ્તુ હોય, જ્ઞાન અને દર્શન. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન. આપ શુદ્ધ જે કહો છો. જ્ઞાનમાં હું પોતે મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું ચેતન છું, અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. એ હું છું. અને હું નથી એ પ્રકૃતિ, અને હું નથી એ પ્રકૃતિ સાથે જોડાયેલું સમગ્ર વિશ્વ. એ બધું કુદરતી રચના છે. અને કુદરતી રચનાના કોઈ પણ ભાગમાં મારે એટેચ થવાનું નથી, ઊંડા ઉતરવાનું નથી અને એની વેલ્યુ કરવાની નથી. તો પછી રાગ દ્વેષ, કરતાપણું, માલિકીપણું, ભીખ અને ભય રહે નહીં. અને તો જ આપણને આત્માની ખુમારી પ્રગટ થાય. અને તો જ એ ખુમારી દ્વારા અજ્ઞાન ફટાફટ નાશ થાય. સમજાય? હા, થોડો થોડો અનુભવ થાય છે. જ્યારે જ્યારે ઉપયોગ થાય અને જાગૃતિ હોય ત્યારે ઉપયોગ થાય ત્યારે આવો અનુભવ થોડો થોડો થાય છે. જી જી જી. અને આપ જે 14 લેયર ની વાત કરો છો તો એમાંથી આપ તો બહાર નીકળી ગયા છો ને? ના ના ના, કોઈ બહાર ના નીકળે. એ તો કેવળ જ્ઞાન થાય તારે, કેવળ જ્ઞાન થાય એટલે કેવળ દર્શન થાય ને તારે બહાર નીકળ્યા કહેવાય. તો આપ કઈ રીતે, આપનું કઈ રીતે? અમને કેવળ દર્શન સંપૂર્ણ નથી. કેવળ દર્શન સંપૂર્ણ નથી. સંપૂર્ણ થઈ જાય ને તો 14 લાખ લેયર માંથી પાસ થઈ ગયા કહેવાય. તો દાદા અમે હાઈ લેવલ ઉપર હોઈએ, હાઈ લેવલ ઉપર. દાદાનું જે ના, એ કોઈની સરખામણી નહીં કરવાની. ના, એને આપણા માટે પૂજ્ય અને રિસ્પેક્ટેડ છે. અને એમને જે કીધું છે કે અમે 356 હતા અને 358 આવ્યા છે, એમને જે કીધું છે એ બરાબર છે. એની સાથે આપણે હરીફાઈ કરવાની નહીં. ના ના ના, બરોબર છે. અને આપનું ગુઠ્ઠાણું કેવું અને સમજવા માટે કે આપનું ગુઠ્ઠાણું કેવું? સાતમું ગુંઠાણું એ અમારી કાયમી દશા છે. અને 8, 9, 10, 11 એ અમારી પરિણતિ છે. અપ્સ એન્ડ ડાઉન્સ થયા કરે. બરોબર બરોબર. જય સચ્ચિદાનંદ. તમારા જેવી દ્રષ્ટિ અમને મળે એવા ખૂબ ખૂબ આશીર્વાદ આપો. ખૂબ એવા ખૂબ આશીર્વાદ પ્રગતિ આપો. કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બ્રેક ટાઈમ સ્વામીજી. એક પેલા રાજુભાઈ ને આપી દે ને. રાજુભાઈ યુકે. હા, ક્યારનો 4-5 વખત હાથ ઊંચો કર્યો ને એટલે. તમારો અવાજ નથી આવતો રાજુભાઈ. રાજુભાઈ અવાજ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, દ્રષ્ટિ અને અહંકાર, પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ છે અને અહંકાર છે. અને એક બાજુ કુદરતનો કાનૂન એટલે વિજ્ઞાન છે કે એકેન્દ્રિયમાંથી આવે છે. તો જે ઇન્દ્રિયમાં જે દ્રષ્ટિ છે એ પણ કર્મ પ્રમાણે કુદરત આપે છે, ડેવલપમેન્ટ પ્રમાણે. અને આ જે પ્રતિષ્ઠિત આત્માની દ્રષ્ટિ છે એની સાથે અહંકાર છે, જીવતો અહંકાર છે. એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે જે પ્રોસેસ માટે હેલ્પ થાય છે. અજ્ઞાન હોય તો અજ્ઞાનની પ્રોસેસ કરી નાખે. હું વિજ્ઞાનમાં દ્રષ્ટિ રાખું ને લક્ષ્યમાં તત્વ રાખું તો એ બાજુની પ્રોસેસ કરે અને એનાથી મારું ડેવલપમેન્ટ થાય. તો સ્વામીજી, કુદરતના વિજ્ઞાનમાં આ દ્રષ્ટિ છે એ પછી નરક ગતિમાં કે પશુઓને દ્રષ્ટિને આખી બ્લાઇન્ડ થઈ જાય ને ખાલી ભોગવટા, એટલે જે કુદરત જે રેડીમેડ પેકેજ આપે છે તત્વ સાથે, એની દ્રષ્ટિ હોય પાછી, જે આપણે ઇન્દ્રિય સાથે ઇન્દ્રિય કહેવાય એને આપણે. તો સ્વામીજી, આ દ્રષ્ટિનું આ જે 4 ભાગની જે દ્રષ્ટિ છે એનું અસ્તિત્વ પણ કાયમનું નથી. જ્યાંથી પુરુષાર્થ છે ત્યાં સુધી જ છે. પછી આત્મામાં ભળી જાય છે. બરાબર છે. તો સ્વામીજી, આમાં કેટલા કોન્ફિડન્સ થી પુરુષાર્થી થાવ? હા, એટલે આપણને ખબર પડે ને, જેમ અન્ય ગતિમાં
પ્રતિષ્ઠિત આત્મા જેમ ઇનએક્ટિવ મોડમાં હોય છે, એને કારણે કોઈ નવા કર્મ બંધાતા નથી, નવ પણ થતો નથી. એમ મનુષ્ય ભવની અંદર આપણો પ્રતિષ્ઠિત આત્મા ધીમે ધીમે સંસારી અવસ્થાઓ, સંસારી સંજોગો અને રિલેટિવ માન્યતાઓમાં ઇનએક્ટિવ મોડ થઈ જાય તો પછી સંસારી ભાવો કોઈ બંધાય નહીં આપણે. હા સ્વામીજી. અને પછી જે બંધાય એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક હોય. એટલે હા સ્વામીજી ઈ સમજાય, પણ આ દ્રષ્ટિ પછી આટલા બધા જેનાથી કર્મ ચાર્જ થઈ જાય એને સર્જનહાર કીધી, એને કલ્પ વૃક્ષ એટલે આત્માના પ્રકાશમાં જ કામ કરે છે. જેવા ભાવ કરીએ પ્રમાણે ઓલું થઈ જાય, એટલે ઈ પ્રમાણે કોચ પડી જાય. પછી કુદરત કે છે હું તો મિકેનિકલ છું, કોચ પડી ગયા એટલે ઇફેક્ટ આપીશ જ. એટલે એક બાજુ વિજ્ઞાન સમજ્યા પછી એમ થાય કે આ આખું ફંક્શન મારું મનુષ્ય અવતારમાં જ એક્ટિવ મોડમાં છે. અને તમને મળ્યા પછી આ બાજુ કેવળ દર્શન કેવળ જ્ઞાન ની વાતો સમજાય, એટલે આખું એ પણ સમજણમાં આવતું જાય છે. બાજુ તમે એવું કહો છો કે અજ્ઞાન એક સાથે નહીં ખાલી થાય, સમયે સમયે જ્યારે સંજોગો આવતા હોય ત્યારે જ એલર્ટ થઈને એની સામે વિજ્ઞાન મૂકવાનું છે. એટલે આવું બધું અંદર સંશોધન ચાલતું હોય. એટલે પુરુષાર્થની ટૂંકમાં પ્રશ્ન એવો જ છે આ લેવલ ઉપર કે પુરુષાર્થની તીવ્રતા વધારવી છે ને સંજોગોની સામે. સંજોગોને એવું નથી કેવું કે તું જલ્દી આવી જાય. હા, સંજોગો એના નિયમ પ્રમાણે સમય પ્રમાણે આવશે અને જશે, પણ સંજોગોમાં હું પોતે મારા જ્ઞાન દર્શનમાં હું સ્થિર રહું એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સંજોગો તો પોતે વિસર્જન સ્વભાવ વાળા છે, એટલે વિસર્જન થવાના જ છે. એ આપણે કરવાના નથી, એ આપણો પ્રયત્ન પણ નથી અને આપણી મહેનત પણ નથી. પણ એ જે સંજોગો વિસર્જન થઈ રહ્યા છે એમાં આપણું શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન ઇન્ટેક રહે એ આપણો પુરુષાર્થ છે. હા સ્વામીજી. એટલે આ જે દ્રષ્ટિનું અસ્તિત્વ નથી રહેતું ને, છેલ્લે જયારે અજ્ઞાન છે ત્યાં સુધી જ છે. એટલે એ બીજ ઉપર કઈક થોડો પ્રકાશ પાડો ને કે ઈ પછી છેલ્લા અજ્ઞાન છે ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે. પછી એવું સમજાઈ ગયું કે વિજ્ઞાન ઈ જ ડેવલપમેન્ટ છે, ડેવલપમેન્ટ મારે લાવવાનું નથી. દ્રષ્ટિમાં ડેવલપમેન્ટ આખું સનાતન વિજ્ઞાન સાથેનું છે જ, ઈ એક એક્ઝેક્ટ ગેડ બેસી ગઈ છે. અજ્ઞાન છે ત્યાં સુધી જ દ્રષ્ટિનું અસ્તિત્વ છે, પણ જેવું અજ્ઞાન પૂરું થાય છે તે દ્રષ્ટિનું અસ્તિત્વ નથી રહેતું ત્યારે કેવું મોડ થતો હોય છે. ખાલી દ્રષ્ટિનું અસ્તિત્વ ન રહેવાનું કારણ એ તમારી કેવી દશા હોય કે મારા આધારે આ સૃષ્ટિ છે, સૃષ્ટિના આધારે હું નથી. આ સૃષ્ટિને રિયલાઇઝ કરું છું બીકોઝ આઈ એમ. આઈ એમ એટલે મારો આત્મા જ. હું છું તો જ સૃષ્ટિ છે, નહીતર હું નથી તો સૃષ્ટિ પણ નથી. નથી એટલે મારા માટે નથી, પણ સૃષ્ટિને આધારે હું નથી. મારો આધાર સૃષ્ટિ નથી, એ જ કેવળ દર્શન. હા સ્વામીજી. તો પછી અજ્ઞાન ના હોય, પછી અજ્ઞાન ના હોય. આવું ક્યારે થાય કે અજ્ઞાન ના હોય તો જ આવું થાય ને. હા બરાબર. મારા આધારે સૃષ્ટિ છે, સૃષ્ટિના આધારે હું નથી. અત્યારે આપણે કોઈ પણ રિલેટિવ સત્યના અવલંબનને આધારે હું છું એવું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે માનીએ છીએ, અનુભવીએ છીએ. જ્યારે એ અજ્ઞાન ખલાસ થઈ જશે ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે આખી આ સૃષ્ટિ મારા કારણે છે, હું એના કારણે નથી. મારે સૃષ્ટિની જરૂર નથી, પણ આ સૃષ્ટિ મને વિઝ્યુઅલ થાય છે કારણ કે હું છું. તો હું નથી તો મારા માટે સૃષ્ટિ નથી. એટલે આ જે સમ્યક સમજણ છે એની સામે જે અજ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી ઈ એને દ્રષ્ટિ પર હાવી થાય છે. અને જે કુદરતી રચના છે એમાં એને સુખ દેખાડે છે, એમાં પોતાપણું દેખાડે છે. એટલે ત્યાં સુધી મારે આ સનાતન વિજ્ઞાનનું જ લક્ષ્ય રાખવાનું કે હું છું જ, હું છું તો જ આ સૃષ્ટિ જોઈ શકું છું, એવા હેતુથી આગળ વધીએ સામે. બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનીષા, અમદાવાદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે વચમાં એક વખત રેગ્યુલર ના સત્સંગમાં એવી વાત થઈ હતી કે તમે એમ કીધું હતું કે અમુક વખત હું સનાતન સિદ્ધાંત જ્યારે બોલું
ત્યારે તમે નોટ કરી લેજો. તો ઈ વચ્ચે વચ્ચે અમુકને નોટ થાતું હોય કે ન થાતું હોય ને છૂટી જાતું હોય. એટલે સિદ્ધાંત આપણે જેટલા સનાતન સિદ્ધાંત છે ઈ સ્પષ્ટ રીતે અને શોર્ટ ફોર્મમાં થોડાક અમને લખાવી દ્યો તો અમે એને જ્યારે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે અમે એને વાંચી અને વાગોડી શકીએ. એટલા માટે એવો પ્રશ્ન છે. એ તો આ સત્સંગ દ્વારા જ વ્યક્ત થાય. એ પેલું 1 2 3 સિલેબસ ની જેમ ના હોય. એવું બરાબર. સનાતન સિદ્ધાંતો છે ને એ સત્સંગમાં વ્યક્ત થતા હોય છે. કારણ કે સનાતન સિદ્ધાંતો જયારે કોઈ પણ વસ્તુ શબ્દથી વ્યક્ત થાય ને ત્યારે હંમેશા એ કાળનું સત્ય કહેવાય. કેવું કહેવાય? કાળનું સત્ય. પછી સતયુગમાં એ જ સિદ્ધાંતને એ જ્ઞાનીઓએ જુદી રીતે રજૂઆત કર્યો હોય. અમારા ગયા પછી આ જ સનાતન સત્યને બીજા જ્ઞાની જુદી રીતે રજૂઆત કરે. એટલે કે વાણી દ્વારા વ્યક્ત થાય એ સનાતન ના હોય. પણ તમને અત્યારે પ્રત્યક્ષ સાંભળવા મળ્યું છે એટલે તમારા માટે એ શબ્દને રિયલાઇઝ કરવો તમારા માટે ઈઝી પડશે. પણ મારી વાણી પછી 50-100 વર્ષ પછી આની આજ ગોખેલી હોય તો લોકોને આ જ ભાષા એક્ઝેક્ટ ફોર્મમાં સમજાય નહીં. અત્યારે કેવું બને છે કે અમુક આ દાદા વાણી વાંચતા હોય કે આપતા વાણી વાંચતા હોય તો અમુક વસ્તુમાં આમ પર્ટિક્યુલર ચોખ્ખું નથી પડતું. તો આપણે શું કે આ સિદ્ધાંતોનું આપણી પાસે આ લખેલું હોય તો એને આપણે પેલા એક્ઝેક્ટ સમજી લઈ ત્યાર પછી ઓલું વાંચતા હોય તો આપણી દ્રષ્ટિમાંથી ના ખસે નહીં. ઈ કહેવાનો મતલબ. એટલે મેં શું કીધું કે તમે જયારે સત્સંગ સાંભળો ને ત્યારે નોટ અને પેન લઈને બેસવાનું. અત્યારે ધારો કે ના બેસાતું હોય પણ તમે પ્રશ્ન પૂછો ત્યારે ભલે નહીં, પણ તમે પ્રશ્ન ના પૂછતા હોય અને માત્ર સાંભળતા હોય પ્રત્યક્ષ અથવા તો ઓડિયો વિડીયો માંથી, તો એ વખતે તમારે નોટ પેન માંથી લખી શકાય ને. હા, ત્યારે એટલે મારે તો નોટિસમાં એવી રીતે કરેલા છે. મેં જે સત્સંગ સાંભળેલા છે એમાં તમે વાત કરેલી કે આ સનાતન સિદ્ધાંત છે એટલે હું તરત ને તરત ત્યાં સ્ટોપ કરીને અને વળી પાછું થોડુંક ફોરવર્ડ કરીને અને આપણે ટચ લખી લઈ એટલે આપણે દ્રષ્ટિમાં ફિટ થતા રહ્યા. તો મેં કીધું અલગથી આપણે એવી રીતે તારવીને કરી શકી તો એટલે હવે મહાત્માઓ પ્રયત્ન કરે છે કે અમારા સંપત્તિ કાઢશે અને જેમ જેમ કાઢશે ને એમ એમ પછી એ આપણા યુટ્યુબ માં આવશે અને આપણા આધ્યાત્મ વિજ્ઞાન ગ્રુપમાં પણ આવશે વારાફરતી. હા, બરાબર. એટલે શું એક મગજમાં એક વસ્તુ ફિટ તો છે જ, પણ આ તો જ્યાં આમ ડાઉટફુલ રહેતું હોય તો આપણે આ વસ્તુ થોડીક વધારે ફિટ કરીને ઓલું ક્લિયરલી સમજી શકીએ એટલા માટે. બાકી તો અનુભવી પુરુષ વગર ક્યાંય ક્લેરિફિકેશન તો થાય એવું છે જ નહીં, કારણ કે ફોડ અહીંયા જ ખુલવાના છે એ તો ખબર જ છે. ક્યારેક એવા સંજોગ હોય કે તરત ને તરત ન પૂછી શકી તો એવી રીતે સમજી શકાય એમ. બાકી તો તમારા જેવું જ્ઞાન ને દર્શન અમારા બધા મહાત્માઓનું ખુલે અને વધારે પ્રગતિ કરી એવા શુભ આશીષ સૌને આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન બિલીફ અંગે છે. મેં તમને એક સવારે કોટ મોકલ્યો, તેમાં એક પ્રાણી વૈજ્ઞાનિક રસ ધરાવતા એક સંશોધકે મરઘીના ઈંડા પર સંશોધન કર્યું હતું. તો એમાં એને મરઘીના ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે એની સામે એની માં હોય તો એ જે દેખાય એને જ માં માને છે. બરાબર છે? તો એને એની જગ્યાએ મરઘી જો માં જેવું બીજું એક પ્લાસ્ટિકનું મૂક્યું ત્યાં, તો એને માં માનવા માંડ્યું. પછી એને છોડે નહીં, મરી જાય ત્યાં સુધી. એટલે માન્યતા એવી ઘૂસી ગઈ દ્રષ્ટિમાં કે એ મારી માં છે. એ મારે જયારે મનુષ્ય રૂટિનમાં જયારે ડાર્વિનના સિદ્ધાંત મુજબ, ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ પહેલી વાર જયારે મનુષ્યમાં આવે ને દ્રષ્ટિમાં જે પેલું પકડે છે બુદ્ધિના આધારે, એ એની માન્યતા થઈ જાય છે. આ એવું પ્રતિપાદ થાય છે એમ આ સંશોધનથી એમ. એટલે બિલીફ. તમે જે વાત કરી ને કે આપણે મરઘીનું બચ્ચું અને આપણે મનુષ્ય, એ બેમાં કોઈ ફેર નથી. આપણે પણ મકાન મારું, જમીન મારી, પૈસા મારો, સોનું મારું, દાગીનું મારું, છતાંય પાછા મહીન મૂકીને જવાનું પાછું. ના એટલે મરી જઈએ ત્યાં મારું મારું કહેવાનું, પણ પછી પાછું મૂકીને તો જવાનું પાછું. મરઘીના બચ્ચાને જે મરી જઈએ ત્યાં મારું કહેવાનું. એટલે આપણું ફર્સ્ટ ડેવલપમેન્ટમાં આપણે બિલીફ, જે ઇન્દ્રિયો ડેવલપને આધારે જે આપણી બિલીફ પ્રતિપાદથી આના પર પુરવાર થાય છે એમ કહેવાનું મારું. હા, એટલે એ તમારી વાત સાચી છે
કે નાની ઉંમરમાં જે વસ્તુ એને સરકમસ્ટાન્સીસ દેખાય છે એ પ્રમાણેનો ગ્રોથ થાય છે. ઇટ ઇઝ ઓકે, એ વાત સાચી છે. દાદા ભગવાન અને કવિરાજ પોતે, કવિરાજે પદમાં લખ્યું છે કે દાદા ભગવાને આપણે સત્સંગમાં કહ્યું કે ભાઈ 2 છોકરાઓ હોય, એક માને 2 છોકરા હોય, 2 છોકરાઓ જોડિયા જન્મ્યા, એમાંથી 2 છોકરામાંથી એક છોકરો કે છે કે મુસલમાનને આપી દીધો, એને પળાયો નતો, હાચવાયો નતો, એટલે મુસલમાનને આપ્યો. અને એક છોકરો હિન્દુના ઘેર એટલે બ્રાહ્મણના ઘેર રહ્યો. હવે છોકરા તો એક જ માના, પણ એક મુસલમાનના ઘેર રહ્યો ને એક બ્રાહ્મણના ઘેર રહ્યો, તો બંનેના સંસ્કાર જુદા થઈ ગયા. તો એનો જે પૂર્વજન્મના જે હિસાબો છે એનું શું થાય? હિસાબના આધારે તો સંજોગ મળ્યો. ઓકે, સોરી, હા સમજાઈ ગયું. હા, તો તમે જે દાખલો આપ્યો, દાખલાની મેં વાત કરી, પેલો મુસલમાનના ઘેર છોકરો સાલો તો 2 સાલે બોલતો થઈ જાય, અને પેલો આપણો હિન્દુ સંસ્કાર વાળો તો પ્રણામ કરતો થઈ જાય, એવું છે. પણ એ પ્રકૃતિના ગુણો છે. શેના ગુણો છે? પણ એ પાછલા ડેવલપમેન્ટને આધારે જ એને મળ્યું છે ને. એટલે કવિરાજનું એક પદ છે, એની ખાલી એક લાઈન બોલું છું. જેવું જુએ તેવું શીખે ઉદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. જેવું જુએ તેવું શું કે પ્રકૃતિનો સ્વભાવ જ એ છે. તો આ બધા અને પ્રકૃતિ લઈને આવેલો છે માટે. તો આપણા માનવના લેર એના આધારે પછી આજે 14 લાખમાં 7 લાખ લેર રહે છે હવે આપણા માટે. 7 લાખ લેર એ રીતે આપણે તો હવે 4 લાખમાં જોઈએ, 10 લાખ સુધી પહોંચી ગયા. આ વિજ્ઞાન સમજાવ્યું એટલે પણ સમજાવું બરાબર. 4 લાખ સમજાવું તમને. આ બહારની અવસ્થાને લહેરને કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. બરાબર. નો કનેક્શન એટ ઓલ. ઓકે, ઇનસાઇડ તમે ત્યાં ગાડા કાઢો તો વાંધો નહીં, અંદરની દશા ઇન્ટેક હોવી જોઈએ. ધેટ્સ ઇટ. બહારની સંજોગો સાથે તમારે અંદરની દશા માપવાની જ નહીં કોઈ દિવસ એને કનેક્ટ નહીં કરવાનું. બહાર ઉદય કર્મ છે એટલે એમાં આજે એની સાથે કોઈ લેવા દેવા નથી ને એની પાસે કોઈ ફ્રીડમ નથી. દે હેવ ટુ ડુ ઇટ ઇઝ કમ્પલસરી. આઈધર જ્ઞાની હોય, અજ્ઞાની હોય કે તીર્થંકર હોય, એને વોર કરવું પડે એટલે કરવું જ પડે, ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તોય. એટલે બહારની ક્રિયાને દશા સાથે જોડવાની નહીં. લેયર મીન્સ દ્રષ્ટિ, એનો અર્થ એવો થાય. દ્રષ્ટિ એને ક્રિયા સાથે લેવા દેવા નથી. કોઈ પણ અવસ્થાને જોવાની દ્રષ્ટિ એને લેર કહેવાય. લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, લેવલ ઓફ યોર ડેવલપમેન્ટ. બરાબર છે. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. રાજુભાઈ નો ઓકે થઈ ગયું? કોટી કોટી પ્રણામ પ્રભુ. મારો ક્વેશ્ચન એ હતો, અર્લિયર જે વાતચીત થઈ એમાં તત્વ રૂપે આ બધું કામકાજ થતું હોય એવું લાગે છે. મને લાગે છે પ્રભુની ચલણ આ જ છે. અને ઈ ક્વેશ્ચન પૂછે છે કે દ્રષ્ટિ પરમાણુ ફેરવે છે કે પરમાણુ દ્રષ્ટિને ફેરવે છે? એક પહેલી વસ્તુ એ કે પરમાણુ પોતે કોટેડ થઈ શકે નહીં. પોતે શું? કોટેડ એટલે ચાર્જ થઈ શકે નહીં. વિધાઉટ ધ પ્રેઝન્સ ઓફ સોલ, with the help of ignorancy in પ્રતિષ્ઠિત આત્મા, the પરમાણુ they coated with his belief or ભાવ. Yes. એ સિવાય ના થઈ શકે. પરમાણુ પોતે કોટેડ ના થઈ શકે, ચાર્જ ના થઈ શકે. હા, હવે તમે જે પોઈન્ટ કીધો કે એની પહેલા જાય તો પરમાણુ શુદ્ધ હતા, આપણી પરમ વિનયની દ્રષ્ટિ ના રહી એટલે પાછા કર્મો બંધાણા. એનો તમે પ્રોસેસ આપ્યો કે પાછો લેપ ચડે છે અને શુદ્ધ આત્મા ત્યાં નજીક હોવાથી એને ચીપી નાખી છે અથવા તો વેલ્ડ કરી નાખી છે. બરાબર. હવે વેલ્ડ થાય છે પછી ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ પાછું આવે છે. પાછું જયારે આવે છે ત્યારે આપણે પાછું હવે જ્ઞાન માગ્યું છે એટલે કે હું શુદ્ધ આત્મા છું, એટલે ઈ પ્રગતિના
પરમાણુ તો ભોગવે જ છૂટકો છે, જે એનો જે હિસાબ છે ઈ જે આપણે મેકેનિકલ આત્મા કહીએ છીએ. હવે અહીંયા આગળ જે પ્રતિષ્ઠિત આત્મા જે છે, જ્ઞાની બાબાઓ કહે છે જુદા જુદા શબ્દો. હવે ઈ જે છે હી ઇઝ એ એનાલાઇઝર. ઈ એનાલાઇઝ કરે છે પરિસ્થિતિને એનાલાઇઝ કર્યા પછી ઈ પોતાનો સિક્કો મારે ઈ પહેલા આ તો મેં ગયા જન્મનો કે કરેલું છે, આ પ્રકૃતિનો ભાગ છે, આ મારો ભાગ નથી. મારો એટલે કે જે વેલ કરવાનું મશીન જે છે શુદ્ધ આત્મા કે તત્વ કહે છે અહીંયા, ઈ જુદું કરી નાખે છે, જે આપણે પરમ વિનય કહે છે. આ ફિઝિકલ સેન્સમાં પ્રોસેસમાં મૂકું છું. દ્રષ્ટિમાં જે કર્મચક્ષુમાં જે સમાય એની વાત કરું છું. હવે ઈ જયારે કરે છે એટલે ઈ મોર વાગતી નથી ને બે છૂટા થાય છે, અને બીજા એટલે આપણે સમ્યક દ્રષ્ટિથી એનો સંભાવે ચૂકતે કરીએ છીએ. તો મારો ધારો છે અહીંયા કે આમાં દ્રષ્ટિ રાખી, એમાં બીજા ડોક્ટર સાહેબે હમણાં કીધું તત્વ, આખરે ચિત્તની શુદ્ધિ કરવી એટલે મારી દ્રષ્ટિમાં એક એક પરમાણુ શુદ્ધ થાય એની ક્રિયા ચાલી રહી છે. અજ્ઞાની જગ્યાએ પ્રજ્ઞા મૂકીએ છીએ. પ્રજ્ઞા જે છે ઈ જૂનો કચરો છે, જે એને આપણે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હું જાડી ભાષા બોલું છું, મર્મના રૂપે જે કચરો પડ્યો છે એના ઉપર પ્રજ્ઞા ફગીઓ વાળી નાખી છે. નવો આવે છે જાય છે, આવે છે જાય છે. જેવી રીતે એ ફગીઓ પ્યોર થતો જાય છે, ક્લિયર, એમ એનો પરિણામ જે આવે છે ઈ ચોખ્ખું ને ચોખ્ખું થતું જાય છે, ને ઈ પ્રમાણે ઈ આગળ વધતો જાય છે. બરાબર. એટલે પાછો ક્વેશ્ચન આવે છે કે ઈ પરમાણુ કામ કરી રહ્યા છે કે દ્રષ્ટિના પરમાણુ કામ કરી રહ્યા છે? દ્રષ્ટિના પરમાણુ દ્રષ્ટિ જ કામ કરી રહી છે. આખું યુનિવર્સ શુદ્ધ મોલિક્યુલસ થી બન્યું છે. એની અંદર તમારી જેવી દ્રષ્ટિ છે એ પ્રમાણે પરમાણુ કોટ થાય છે. એ કોટ થયેલા પરમાણુ આત્માની હાજરીમાં ચાર્જ થાય છે, એટલે એને કોઝ કહે છે. એ બરાબર છે. એટલે કે આત્માની હાજરી વગર અને પ્રતિષ્ઠિત આત્માના ભાવ વગર કોઈ પણ શુદ્ધ પરમાણુ મોલેક્યુલસ ચાર્જ થઈ શકે નહીં, કોટ થઈ શકે નહીં એની મરજીથી. એ બરાબર છે. તમે હમણાં વચ્ચે સમજાવતા એક બીજું કીધું કે જ્યાં જ્યાં સ્પેસ છે ત્યાં આગળ જો પરમાણુ હોય તો એની સક્રિય થવાની શક્તિ છે, પણ પરમાણુ નથી કીધું, મેં કીધું કે જ્યાં સ્પેસ છે ત્યાં જીવ છે, સોલ છે. હા, જીવ છે, પણ જીવ પોતાની જાતે એક્ટિવેટ થઈ નથી શકતો. એને એક્ટિવેટ કરવા માટે કેટાલિસ્ટની જરૂર પડે છે. હા, કેટાલિસ્ટ ની જરૂર પડે છે, પણ એટલે કેટાલિસ્ટ તરીકે આત્મા તો છે અને પાછું બોડી પણ છે. આ બે વસ્તુ હોય તો જ એને આપણે જીવ કહેવાય, નહીતર માત્ર જળ કહેવાય. એને જીવ એટલે શું કે જળની અંદર આત્મા છે, એટલે એ ફોર્મેટ ને આપણે જીવ કહીએ છીએ. અને એ જીવમાંથી આત્મા નીકળી જાય તો એને આપણે જળ બોડી કહીએ છીએ. પણ આપણે જે અત્યારના જે પુરુષાર્થ કરી રહ્યા છે એ પુરુષાર્થ કરી રહ્યા છે જે ખોટી માન્યતાઓ અથવા તો જે શુદ્ધ નથી એ પરમાણુ છે એને શુદ્ધ કરવાનો પ્રોસેસમાં છે. એ આપણું જ્ઞાન દર્શન ને આધારે શુદ્ધ થઈ રહ્યું છે. જ્ઞાન દર્શન એટલે શું કહેવાય સમજાવું તમને. પ્રોસેસ કઈ રીતે થઈ છે આટલું ખાલી સમજો કે આપણું જ્ઞાન દર્શન અશુદ્ધ હતું, માટે પરમાણુઓ કોટ થયા અને ચાર્જ થયા. હવે આપણું જ્ઞાન દર્શન શુદ્ધ થઈ જાય એટલે પરમાણુ જે કુદરત શુદ્ધ કરે છે ડિસ્ચાર્જ રૂપે, વિશ્રસા રૂપે, એને પછી નવા પ્રયોગશા રૂપે આપણે ના વીટીએ તો અશુદ્ધ પરમાણુ થતા નથી અથવા ચાર્જ થતા નથી. એ આપણા ઉપર ડિપેન્ડ છે. કુદરતનો સ્વભાવ ચાર્જ કરેલા પરમાણુને ડિસ્ચાર્જ કરીને શુદ્ધ કરવા એ કુદરતનો નેચરલ સ્વભાવ છે. પણ પાછા આપણે એને ફેરથી ચાર્જ કરીએ છીએ. ધેટ ઇઝ અવર ઇગ્નોરન્સી. ધેટ ઇઝ કરેક્ટ. પણ મારું કહેવાનો ભાવાર્થ એ હતો કે આ પરમાણુ લેવલે ચાલે છે. જે દ્રષ્ટિ છે એ પરમાણુ છે. પરમાણુ છે એક જાતના દ્રષ્ટિમાં સમાયેલા જે સક્રિય કરે છે
એ દ્રષ્ટિ સક્રિય શક્તિ હોય. દ્રષ્ટિમાં પરમાણુ નથી, દ્રષ્ટિમાં જ્ઞાન દર્શનની શક્તિ છે. શક્તિ છે તમે અલિયર કીધું એ શું કહેવાય? શક્તિ જે છે શક્તિનો મતલબ ઇટ્સ અ પાવર ટુ કોટ ધ જડ પરમાણુ. હવે શક્તિમાંથી તમે જે કીધું પાવર ટુ કોટ એટલે સમથિંગ ઇઝ એક્ટિવેટેડ ટુ એક્ટિવેટ સમથિંગ એલ્સ. જડ પરમાણુ તમારા મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનથી જે જડ પરમાણુને કોટ કર્યું એટલે એક્ટિવેટ થયું, એટલે કુદરત એને રિઝલ્ટ આપવા માટે શક્તિમાન થયું. પણ એ જે એક્ટિવેટ થાય છે એ શક્તિ જે છે that is a kind of an energy. Of course energy, it's a relative energy. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનની એનર્જી. હા, પણ એ એનર્જી છે when it is stable, it is in a stable form where proton neutrons are not working. They are not સક્રિય. એટલે સમજણ ના પડે. સક્રિય એટલે કે સક્રિયનો અર્થ and they are not active. એટલે ઈ જ્યારે એક પરમાણુઓ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે ઈ કોટ ચડાવે છે. દ્રષ્ટિ હોય ત્યારે ન હોય ત્યારે પૂતગલ પામે છે, અને જ્યારે દ્રષ્ટિ હોય ને સંભાવે પરમ વિનયમાં રહે છે ત્યારે ઈ પરમાણુ શુદ્ધ થઈને નીકળી જાય છે. એને આપણે શબ્દ વાપરીએ છીએ સંભાવ. ભૌતિક સાયન્સ જે સમજાવે છે તમને અને આધ્યાત્મિક સાયન્સ તમને જે સમજાવે છે એક જ વસ્તુનું ડેફિનેશનની વાત કરું છું. ભૌતિક સાયન્સ તમને જે સમજાવે છે કે કોઈ પણ પરમાણુ એક્ટિવેટ થઈ અને કામ કરે છે, એ જે સાયન્સ છે એ સાયન્સ આપણે અહીંયા ઘડી આ ઇનર પુરુષાર્થના કોન્સેપ્ટમાં એનું એપ્લિકેશન કરીએ છીએ. એ જ પ્રિન્સિપલનું અહીંયા ચાર્જના ફોર્મમાં થાય છે, અહીંયા નેચરલ ફોર્મમાં એક્ટિવેટ થાય છે, કે જેમાં કોઈ વ્યક્તિ તરીકે એક્ટિવેટ કરતું નથી કોઈ. જેમાં ઉનાળો શિયાળો ચોમાસું થાય, ભરતી ઓટ થાય છે, સૂર્યચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો છે, તો આ બધું પણ પરમાણુઓની જ અસર છે. પણ આ બધા પરમાણુઓનું જે અસર છે એ નેચરલ પ્રોસેસમાં કામ કરે છે. એને કોઈ મનુષ્ય એક્ટિવેટ નથી કરતો અથવા કોઈ પ્રતિષ્ઠિત આત્મા એક્ટિવેટ નથી કરતો. અહીંયા પ્રતિષ્ઠિત આત્મા જે એક્ટિવેટ કરે છે જળ પરમાણુને, એ સાયન્સ જુદું છે અને પેલું સાયન્સ જુદું છે. પેલું જળ પ્રત્યેનું સાયન્સ છે અને આ જળ સાથે ચેતનની હાજરીમાંથી કોટ થઈને કોઝ બનતું આ સાયન્સ છે. એટલે જે દુનિયાના સાયન્ટિસ્ટો છે એ જે રિસર્ચ કરે છે એ વિનાશી અવસ્થાઓ આ દુનિયામાં કેમ ચાલી રહી છે, વર્તી રહી છે, એનું રિસર્ચ કરે છે. જ્યારે આધ્યાત્મિક વ્યક્તિઓ તમારી અંદર આ જે જગતના એ જ 5 તત્વો છે એને કઈ રીતે તમે ચાર્જ કરો છો, કઈ રીતે તમે ડિસ્ચાર્જ કરો છો, અને એક ચાર્જ એન્ડ ડિસ્ચાર્જની આખી પ્રોસેસને એક્સપ્લેન કરે છે. ખ્યાલ આવ્યો શું કહું છું? તમે જે કીધું એ બરાબર છે. જે આંતરિક જે અત્યારે મૂવમેન્ટ થઈ રહી છે કે જે આપણે દેખાયને સૂક્ષ્મ કહી છે, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમમાં આ જે બધી ક્રિયા થઈ રહી છે આપણે દેખાય નહીં કારણ કે આપણી પાસે દિવ્ય ચક્ષુ નથી. જે કર્મચક્ષુથી સમજવા માટે, ગોઠવણ કરવા માટે તો કોક એક્ઝામ્પલ્સ તો મૂકવા જરૂરી જ પડે ને. હા, એટલે તો મેં તમને છૂટા પાડ્યું કે ભૌતિક સાયન્ટિસ્ટો જે આ જગતના ભૌતિક પ્રોસેસ સમજાવે છે તે જ પ્રિન્સિપલ અહીંયા આધ્યાત્મની અંદર પ્રોસેસમાં કામ લાગે છે. પ્રિન્સિપલ ઇઝ ધ સેમ બટ ધ એક્સપ્લેનેશન ઇઝ ડિફરન્ટ. ઓકે. કારણ કે અહીંયા આગળ આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ છે અને એના અજ્ઞાનથી શુદ્ધ પરમાણુઓ ચાર્જ થાય છે. આ સબ્જેક્ટ આવે છે. જગતની અંદર જે સાયન્ટિસ્ટો જે રિસર્ચ કરે છે આ કુદરતના જળ તત્વો એકબીજા કઈ રીતે એક્ટિવ થઈને આ કુદરતી રચનાઓ બનાવે છે એનું સાયન્સ ખોલે છે. એમાં આત્માની હાજરી નથી, પ્રતિષ્ઠિત આત્માનો સબ્જેક્ટ નથી અને કોઝ ઇફેક્ટ નો સબ્જેક્ટ નથી. Now you understand my point? But the principle is the same in ભૌતિક સાયન્સ and spiritual science. પણ એનું એક્સપ્લેનેશન ડિફરન્ટ થઈ જાય કારણ કે બંનેના બેઝ ડિફરન્સ છે. એ સમજી ગયો. મારો પોઈન્ટ એ હતો ને કુદરતની રચનાને કબૂલ કરું છું, સમજણમાં પણ આવી ગયું છે. પણ આપણે અત્યારના જે ઉપયોગ ઉપર વધારે ભાર મૂકીએ છીએ જે બરાબર છે, અને એ ઉપયોગમાંથી પછી જે ઉપયોગ મૂકી એક્ટિવેટ કરી એપ્લાય કરી એનું જે પરિણામ આવે છે
ધ રિઝલ્ટ ઈ પ્રગતિ કરે છે અને એને સહાયક જે પડે જે દ્રષ્ટિઓ એના માટે સહાયક થાય એ રૂપે મેં મૂક્યું, કારણ કે મને દિલમાં એમ થાય છે કે ચિત્તની શુદ્ધિ થઈ રહી છે આ પ્રોસેસમાં, અને ચિત્તની શુદ્ધિ માટે પરમાણુને જ શુદ્ધ કરવા પડશે. હવે પ્રોસેસ ભલે આપણે જુદી, એક ચિત્તની ચિત્ત એટલે કે જ્ઞાન વત્તા દર્શન નું ટોટલ એનું એક નામ ચિત્ત છે. હવે તમારું જ્ઞાન અને દર્શન શુદ્ધ થતું જાય, ધેટ્સ યોર શુદ્ધ ચિત્તની પ્રોસેસ. સમજી ગયો. થોડુંક વધારે બેસાડવું પડશે પ્રભુ, થોડુંક ઓલું હતું, ક્ષમા કરજો. ને થેન્ક યુ પ્રભુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. યસ, કમલેશભાઈ વિસા. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. સ્વામીજી, મારા ઓલરેડી બે પ્રશ્ન છે. એ ઓલરેડી દિસ અગાઉ છે, એને કનેક્ટેડ છે, પણ એ ડિફરન્ટ એંગલ છે. આપણે જે બધી વાત કરી, સીકે પટેલે વાત કરી, કે ભાઈ આપણે રાજુભાઈએ વાત કરી, કે અગુમાં જે વાત કરીએ કે પ્રતિષ્ઠિત આત્મા એટલે બેઝિકલી એના પર છે. પ્રતિષ્ઠિત આત્મા અહંકાર આપણે જે કહીએ છીએ, એટલે સ્વામીજી આ જે વસ્તુ એના પરથી છે. આ દાદાનું છે આખું, અહંકાર ચિતવે તેવું પૂતગલ થઈ જાય એટલે પોતાના સ્વરૂપનું ચિંતન કર્યું તો પૂતગલનું ચિંતન છૂટ્યું એટલે બધું છૂટ્યું. સ્વભાવનું ચિંતન એને અહંકાર ગણાતો નથી. હંમેશા અહંકાર હોય ને ત્યાં સુધી જ પૂતગલનું ચિંતન કર્યા કરે. શુદ્ધ અહંકાર એ પોતાનું ચિંતન કર્યા કરે. પોતાના સ્વભાવને ઓળખ્યો ત્યારથી અહંકાર રહેતો નથી. અહીંયા સુધી. એટલે સ્વામીજી, અહીંયા મારો પ્રશ્ન એ હતો, એટલે અગાઉની બધી જે વસ્તુ એ હતી કે અહંકાર એટલે અહીંયા શું લખ્યું છે, અહંકાર એટલે બેઝિકલી આપ જે કહો છો મિશ્ર ચેતન. બોલો બોલો. બરાબર, મિશ્ર ચેતન એટલે અહીંયા એને મિશ્ર ચેતન. અહીંયા દાદા બીજું વિભાવ. વિભાવ એટલે એને કે વિરુદ્ધ ભાવ નહીં, પણ વિશેષ ભાવ. એ વિશેષ ભાવ એમના વિશેષ ભાવ પણ નામ આપ્યું, વિભાવ પણ આપ્યું, અને બધી એટલે આ બેઝિકલી વિકૃત સ્વભાવ જે થયો હોય. એટલે અહીંયા મારો પ્રશ્ન છે કે પોતાનું સ્વરૂપ ને જે ચિંતન કરે છે, એટલે પોતાનું સ્વરૂપ એટલે આમાં શું છે, અહંકાર એટલે બેઝિકલી જળ અને ચેતન બેવનું એક સાથે થયો ત્યારે એનું પ્રતિષ્ઠિત આત્મા થયો ને એ અહંકાર બન્યો, જીવતો અહંકાર. પ્રશ્ન અહીંયા છે કે સ્વામી જે પોતાનું ચિંતન એટલે આત્માનું ચિંતન અને આપણા પરમાણુનું ચિંતન બેવ આવી જાય ને? કહું પોતાનું ચિંતન એટલે શું કહેવાય કે જેમાં રિલેટિવ સત્ય કશું આવે નહીં, જેની અંદર પાંચે પાંચ તત્વો પણ ના આવે, જેની અંદર પોતાનું જ્ઞાન, પોતાનું દર્શન, પોતાનું સ્વભાવ, પોતાની શક્તિઓ, પોતાની ચૈતન્યતા અને પોતાનું શાશ્વતપણું આવે, તે સિવાય કશું ના આવે. ઓકે, પાંચ તત્વો બાકીના ના આવે. કારણ કે એ તો અવસ્થામાં હેલ્પ કરે છે, એ આત્માને લેવા દેવા નથી. એને આત્માની હાજરીમાં અજ્ઞાનથી જે કર્મ બંધાય છે એને આધારે બાકીના પાંચ તત્વો એને સહાયક થાય છે. અધરવાઇઝ મૂળ આત્માને બાકીના પાંચ તત્વો સાથે કોઈ સીધો સંબંધ નથી. એનું અસ્તિત્વ આત્માનું સ્વતંત્ર જ છે પાંચ તત્વોથી. હા સ્વામીજી, ઓકે સ્વામીજી, અહીંયા મારો બીજો એક પ્રશ્ન એનું રિલેટેડ ટુ ધેટ. એટલે મારું એક અહીંયા ચિંતન એટલે મને લાગે છે આપણે દેશ બેવનું પરમાણુ અને જળ અને ચેતન બેવનું ચિંતન કરે તો આપણે જે આપણું જે કે છે આપણે કુદરતી રચના એટલે અવસ્થા ચેતન બંનેનું વસ્તુ આ બંનેનું સાથે ચિંતન કરે તો વસ્તુ થાય. કારણ કે નહીં તો ખાલી કરશે તો સ્વામી આપણે કુદરતી રચના જે વસ્તુ જે છે તમે આ સ્ટેટમેન્ટ આપો ને, સામે એક્ઝામ્પલ આપો નાનું એક વાક્યનું કે ભાઈ આને ચિંતન કહું છું, એક એક્ઝામ્પલ કે આનું જળનું ચિંતન કહેવાય, આ બે થી એવું એક નાનો દાખલો આપો એક લીટીમાં. હા એટલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ શું છે મને ખબર પડે ને એટલા માટે. ઓકે, હવે સ્વામીજી આપણે ખોરાક ખાઈએ છીએ,
આપણા સ્વરૂપમાં જે દાખલો આપ્યો, ખોરાક ખાઈએ છીએ એટલે આપણે બેઝિકલી એકેન્દ્રિય જે છે એને એકેન્દ્રિય જીવ એટલે ચેતન હતું, પછી એને જે જળ સ્વરૂપે આવ્યું એને, અને આપણે જે ખાઈએ છીએ એ આપણે ખાઈએ છીએ આપણે મિશ્ર ચેતન, આપણે ખાઈએ છીએ પ્રકૃતિ, પણ આપણે જે અનુભવ કરે છે પ્રતિષ્ઠિત આત્મા. બરોબર છે? તો આ વસ્તુ જે થઈ એટલે જ્યારે વસ્તુ જો આ જે દાખલામાં આપણે ચિંતન કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા ચિંતન કરે કે ભાઈ આ જે છે, આ જે ખોરાક હું ખાઈ રહ્યો છું, એ ખોરાક ખાઈ રહ્યું છું એ નથિંગ બટ એ પૂતગલ જ છે, એટલે એ જળનું સ્વરૂપ છે. પણ એ માન્યતા છે કે બધું જે આમાં જે વસ્તુ મને જે સુખનો અનુભવ થાય છે કે બધું આખું જે બધું જે ખોરાકનો પોર્શન છે એ તો આપણે પૂતગલ સ્વરૂપ છે. પણ એને કઈ એના ડેપ્થમાં જાય તો ખબર આ તો આ બધું પરમાણુનું જ બનેલું છે, પરમાણુનો સ્કંદ છે આખો. આ પણ તમારો પ્રશ્ન શું છે એમ કહું છું ને. એટલે મારો પ્રશ્ન એ છે સ્વામીજી કે આમાં જે ચિંતન, અહંકાર જે ચિંતન કરે એ આપણે એટલે પોતાનું સ્વરૂપ એટલે પરમાણુ અને ચેતન બેવનું ચિંતન કરે તો એ અલગ થઈ શકે એમ. મારો કહેવાનો મતલબ એ છે ચિંતન એટલે બંનેનું પૂરો સ્વરૂપ સમજી લે એમ કહેવાનો મતલબ એ છે સ્વામીજી. આપણે તત્વનું કેમ કહીએ છીએ આપણે? એટલે કે ચિંતન માટે પરમાત્માનું ચિંતન કરો એટલે પર પદાર્થનું જે જ્ઞાન છે જેને આપણે દર્શન કહીએ છીએ અથવા જેને આપણે 5 તત્વો કહીએ છીએ, એ 5 તત્વો આપણે સમજીને અવસ્થામાં જોતા જઈએ તેમ તેમ પોતાનું જે સ્વ સ્વરૂપની ચિંતન સાઉન્ડ થતું જાય. કારણ કે અવસ્થા અને 5 તત્વથી જુઓ એટલે એની વેલ્યુ 0 થઈ ગઈ. હા બરોબર સ્વામી, બસ એ. અને 0 થાય એટલે જ આત્માની વેલ્યુ વધે, વધી જાય. યસ બરોબર. આ જ પ્રોસેસ છે ચિંતનમાં, બીજું કોઈ ચમત્કાર નથી કરવાનો. સાચું ખોટું, ગમતું ના ગમતું, લાભ નુકસાન એ બધા સબ્જેક્ટ આપણા નથી. એ તો છે જ નહીં સ્વામીજી, એ વસ્તુ જો છે જ ને. ઇવન રાજુભાઈ જે કીધું ને કે પરમાણુને શુદ્ધ કરવું પડશે, એ જ સ્વામીજી છે. પરમાણુને શુદ્ધ કરવું છે કારણ કે પરમાણુ અશુદ્ધ ક્યારે થયા? એ પહેલા પ્રયોગશા થયા, પ્રયોગશામાંથી મિશ્રશા થયા જયારે ઉદયમાં આવે ત્યારે. જયારે મિશ્રશામાંથી પાછા મિશ્રશા ક્યારે થશે? કે જયારે એ આપણે એમાંથી આપણે રાગ દ્વેષ જશે, એટલે જેમ છે એમ સંભાવે નિકાલ કરશું ત્યારે એ વિશ્વસા થશે. બરાબર થશે એટલે એ પરમાણુ એકદમ શુદ્ધ થઈ ગયું. જી તમને સમાધાન થઈ ગયું ને? હા, એટલે સ્વામીજી એટલે હા, એટલે બંને વસ્તુનું આપણે ચિંતન સાથે કરશું તો આ પ્રમાણે આપણે ખ્યાલ આવી જશે બરોબર અવસ્થાનો. ઓકે. જય સચ્ચિદાનંદ. નૈના જોશી. જય સચ્ચિદાનંદ. આપણે દાદાની વાણીમાં એવું મળે છે કે જે બુદ્ધ ભગવાન હતા એ બુદ્ધિના ટોપ લેયર સુધી પહોંચ્યા હતા. તો એટલે એ બુદ્ધિના લેયર પછી પાછા જ્ઞાનના આપણે આપતા સૂત્રમાં એમ પણ છે ને કે પેલા તમારે મનના લેયર્સમાં, પછી બુદ્ધિના લેયર્સમાં અને પછી જ્ઞાનના, પછી આપણે તમે વિજ્ઞાનમાં આવી શકો. એવું નહીં, 14 લાખ લેયરમાં ના છેલ્લા લેયરમાં હતા. છેલ્લા લેયરમાં હતા સ્વામીજી. એ ક્રોસ કરે તો પછી જ્ઞાન હતું. જ્ઞાન એટલે સહાયક સંકેત. અચ્છા, એટલે એ બહુ નજીક હતા એમ. પણ બુદ્ધિના ટોપ લેવલ ઉપર હતા. એ ખાલી ક્રોસ કરે તો એમને કેવળ દર્શન થઈ ગયા, તો પછી કેવળ જ્ઞાન તો એમને રિઝલ્ટ. એટલે કેવળ ટોપ લેવલ કે બુદ્ધિનું એટલે આપણે આપ જે બુદ્ધિ સમજીએ છીએ એવું નહીં સમજવાનું. બુદ્ધિનો મતલબ થાય કે જે પોતે પોતાનું જે આ લેયર્સ છે 14 લેયર્સ એ છેલ્લા લેયરમાં હતા, એ ક્રોસ કરી નાખ્યું હોત તો એને સ્પષ્ટ વેદન તો એને કેવળ દર્શન થઈ ગયું હોત. હા, પણ એને થઈ પણ ગયું હશે, આપણને ખબર નથી. આ તો દાદા એનું એક્સપ્લેનેશન આપું છું. મારી પાસે એવું જ્ઞાન નથી કે એમને થયું કે નથી થયું, હું ના એક્સપ્લેન કરી શકું. પણ એ બુદ્ધિના ટોપ લેવલે હતા. એ ક્રોસ કરે તો કેવળ દર્શન થાય, પછી નેક્સ્ટ બર્થમાં એને કેવળ જ્ઞાન થાય. બરોબર, એટલે હતા તો નજીક જ એકદમ. કેવળ દર્શનની એકદમ નજીક તો થઈ પણ ગયું એમને. એટલે એને બોધિ જ્ઞાન જે કહે છે ને, બોધિ જ્ઞાનનો મતલબ શું થયો? એમને એવો વૈરાગ્ય ભાવ જાગ્યો કે વૈરાગ્ય ભાવને આધારે જગત તો એમને શૂન્ય સમજાઈ ગયું.
બરાબર જગત શૂન્ય સમજાઈ ગયું અને આત્મા પૂર્ણ છે તે પણ સમજાઈ ગયું, પણ જગત જે શૂન્ય સમજાવવાનું હતું એ સમજાવવાની પ્રક્રિયામાં એ ટોપ લેવલે પહોંચી ગયા હતા. પણ સ્વામીજી એ તો આત્માને શૂન્ય માનતા હતા ને, એ તો કહેતા વારે ઘડી મરે છે. એ શાસ્ત્રકારોએ એને એ રીતે પ્રેઝન્ટ કરેલું છે કે એમની વાણીને એ રીતે પ્રેઝન્ટ કરી છે કે એ આત્માને પોતે ટેમ્પરરી માનતા હતા કે સંજોગ એમાં ઉત્પન્ન થાય ને સંજોગ જતો એટલે નાશ થાય, પાછો સંજોગ આવે એટલે ઉત્પન્ન થાય ને પાછો નાશ થાય, એવું એ લોકોએ એને રિપ્રેઝન્ટ એ રીતે કરેલું છે. પણ એવું નથી, એ તો સારી હાઈ લેવલે સમજેલા. આ લોકોએ પુસ્તકમાં પ્રેઝન્ટેશન એવું કર્યું છે. મેં તમને કીધું કે આ આગમ છે મહાવીર લખેલા નથી, એમ બુદ્ધના શાસ્ત્રો કે બુદ્ધ લખેલા નથી, અને જેને લખ્યા છે એને સારા આશયથી લખ્યા છે, પણ એક વ્યૂ પોઈન્ટથી લખેલા છે. એમાં મેન છે કે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્ર લખે છે સારા આશયથી લખે છે, પણ પ્રશ્ન એ થાય છે વિધાઉટ એક્સપિરિયન્સ અને વિથ એક્સપિરિયન્સ આટલો આસમાન જમીનનો ફેર પડી જાય છે. તમે કોઈ શાસ્ત્ર લખો સારા આશયથી લખો છો, આઈ એગ્રી વિથ યુ, પણ તમને અનુભવ નથી. ધેટ ઇઝ અ બિગ ક્વેશ્ચન. બરાબર છે સ્વામીજી. આજે રામાયણ લખ્યું તુલસીદાસે, તો એને સારા આશયથી લખ્યું, એમાં કોઈ આપણને ક્વેશ્ચન નથી. રામના લાઈફ ને જોયું હતું કે જોયું નતું, વગર એમને લખેલું છે એમ કહું છું. આશય સારો, so the presentation is not like a perfect, but it is in a good intention only. કારણ કે અનુભવ દશાની વાત હતી ને, પેલી તો અનુભવ દશા ને આમને તો ખાલી સાંભળેલી વાત. એવી રીતે આજે ભગવાન મહાવીરે અકર્તાની વાત કરી હોય તો પણ આજના સાધુ સંતો એમ જ કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવાથી મોક્ષ થાય, આમ કરવાથી મોક્ષ થાય, એવું કહી શકે. હવે મહાવીર નથી કીધું. બરાબર સ્વામી. પણ મહાવીરના શિષ્યો તો કહી શકે ને એમના નામ ઉપર. મહાવીર શું કરે? કહી શકે. અને પછી અન્ય ધર્મના લોકો શું કે જો મહાવીરે પણ આવું કીધું છે, એવું કે ના કે? એવું. એટલે દુનિયા આખી આવી રીતે ચાલે. એટલે હું બધાને કહું છું કે તમે આ વિજ્ઞાન સમજો, આ કુદરતનું વિજ્ઞાન સમજશો તો તમને જ બધું ખબર પડી જશે કે what is the correct and what is the incorrect mean, what is the relative truth and what is the permanent truth. તમને ખબર પડી જશે. પછી દુનિયાનું કોઈ પણ વક્તા કેમ નહીં હોય, તમને ખબર પડી જશે. બરોબર છે સ્વામીજી. અને તમારી પાસે પરફેક્ટ આન્સર મળે ને એટલા માટે મેં તમને પૂછ્યું. મેં તો પૂછ્યું. ના બરાબર છે, બરાબર છે. ના હું તો જવાબ આપીશ, પણ આ તો હું તમને કહેવા માંગુ છું બધાને કે જેટલું તમને જ્ઞાન સમજાશે એમ તમે કોઈ પણ વસ્તુ વાંચશો, સાંભળશો, જોશો કે તરત તમને ખબર પડશે કે what is the difference between the relative truth and universal truth. એ તમને ખબર જ પડી જશે. આ વિજ્ઞાનનું વિઝન જ એવું છે, સેપરેશન કરી નાખે. સાચી વાત છે. અમુક એમાં ખ્યાલ આવે છે અને બધામાં નથી ખબર પડતી. ધીરે ધીરે હજુ ચાલુ છે બધું. એને જ અનુભવી જ્ઞાની પુરુષોએ ભેદ વિજ્ઞાન કહ્યું. ભેદ વિજ્ઞાન. બરાબર સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ યુએસ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આત્મા પરિવર્તનશીલ જ્ઞેયના કારણે છે, તો એમાં બતાવે છે પેરેગ્રાફમાં કે જ્ઞેયના પ્રમાણે જ્ઞાન ફર્યા કરે અને જ્ઞેય પરિવર્તનશીલ, જ્ઞાન પણ પરિવર્તનશીલ થાય, દ્રશ્ય પણ પરિવર્તનશીલ છે અને દ્રષ્ટા પણ પરિવર્તનશીલ છે. તો આ આત્મા પરિવર્તનશીલ જ્ઞાનને કારણે થાય છે, પ્રતિષ્ઠિત આત્માને માટે છે. જે પરિવર્તનશીલ થાય કોણ હોય? પ્રતિષ્ઠિત આત્મા. મૂળ આત્મા તો પરિવર્તનશીલ હોય. ભલે ત્યાં આત્મા શબ્દ લખ્યો, આપણે સમજી લેવું કે પરિવર્તન. મારી સમજણ એ હતી કે એટલે સમજણ બરાબર છે, રાઈટ ને? પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. બીજું કે આપણે કહીએ અત્યારે વાત થઈ કે આત્માને 5 તત્વો સાથે કોઈ લેવા દેવા નથી, રાઈટ? એનું એક્ઝિસ્ટન્સ, એની આઈડેન્ટિટી ટોટલી 5 તત્વોની જેમ એની આઈડેન્ટિટી સેપરેટ છે. સો ધેર ઇઝ નો ડાયરેક્ટ કન્સર્ન. તો પછી આત્મા ના હોય તો 5 તત્વ સક્રિય હોઈ શકે? આત્મા ના હોય તો 5 તત્વ સક્રિય ના હોય, પણ આ દુનિયામાં ક્યારે એવું બને ખરું કે આત્મા ના હોય?
ના એટલે જળ તત્વની જે પોતાની જે પ્રોપર્ટી છે એ સક્રિય હોય એમ પૂછું. જળ તત્વની પોતાની પ્રોપર્ટી જે આ કુદરતી રચના કહીએ છીએ નેચરલ નેચર, એમાં તો કોઝ ઇફેક્ટ છે જ નહીં. રાઈટ. એટલે આ ચેતન હોય, ચેતનની જરૂર ખરી અહીંયા એને સક્રિય માટે. એટલા માટે કીધું કે ચેતનની સક્રિયતા ખાલી કોઝ અને ઇફેક્ટ માટે છે. અચ્છા અચ્છા. બાકી તો કુદરત એમને એમ ચાલ્યા જ કરે છે. દિવસ રાત, ઉનાળો શિયાળો ચોમાસું, ભરતી ઓર, સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો, એમાં ક્યાં કોઝ ઇફેક્ટ છે? એ કોઝ ઇફેક્ટ નથી. એટલે પણ એ જળ તત્વ ની પાંચે પાંચ તત્વની સક્રિયતા કુદરતમાં તો છે જ ને, એનો અર્થ એવું થયો ને. એટલે હું એ જ કહું છું કે કુદરતમાં જે સક્રિયતા છે એને પણ કોઝ ઇફેક્ટ શબ્દ લાગુ પડતો નથી એમ કહું છું. એને બટ નેચરલ કહેવાય છે. અને જ્યારે તમે કોઝ ઇફેક્ટ કરો છો એ વિભાવિક અવસ્થા છે અને એનું કુદરત રિઝલ્ટ આપે છે. રાઈટ રાઈટ. એટલે આ ચેતન સ્વાભાવિક અવસ્થા કહેવાય. જ્યાં કુદરત નેચરલ નેચર છે ને એને સ્વાભાવિક અવસ્થા કહેવાય. એ સ્વાભાવિક રીતે સક્રિય છે ને અહીંયા આપણે કોઝ ઇફેક્ટ ના આધારે સક્રિય છે. એટલે આખો ડિફરન્સ પડી ગયો ને. ત્યાં એમાં તત્વમાં કોઈ મોક્ષ જવાનું નથી. રાઈટ રાઈટ. ઓકે ઓકે, સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનિલાબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણે આત્મસિદ્ધિનું અત્યારે જે વિવરણ કરીએ છીએ એમાં જે શ્રીમદના 6 વાક્યો આપણે જે છે આત્મા સંબંધીના, તો એ 6 વાક્યો છે એ મૂળ આત્માને લાગુ પડે છે કે પ્રતિષ્ઠિત આત્માને? ના ના ના, એમને એવું કીધું કે તમારે જે મોક્ષાર્થી જીવ હોય એને આ 6 પદને સમજે ને તો એને આ જગતનું વિજ્ઞાન શું છે એ કંઈક અંશે એની દ્રષ્ટિમાં સમજાય. નહીં, આપણી દ્રષ્ટિએ આપણે કે બોલો. એમાં શ્રીમદ એમ કીધું છે આત્મા જ કર્મનો કર્તા છે ને આત્મા જ કર્મનો ભોગતા છે. તો એ પછી પ્રતિષ્ઠિત આત્મા આવે ત્યાં આગળ? એ સમજવાનું ને. પણ એને 6 વસ્તુ મૂકી છે, એને હું પાછું આવશે ને ત્યારે હું એક્સપ્લેન કરીશ પાછું 6 વસ્તુને. એમને ભલે આત્મા લખ્યું છે કરતા ભોગતા, પણ આપણે પ્રતિષ્ઠિત આત્મા સમજવાનું. અને પેલા 2 જે છે પદ એમાં તો મૂળ આત્માની વાત છે. આત્મા છે તે નિત્ય છે, કરતાય છે કર્મનો અને ભોગતાય છે, મોક્ષે છે અને મોક્ષનો ઉપાય પણ છે. આ 6 પદ છે. એટલે આત્મા છે એ પણ વાત સાચી, નિત્ય છે એ વાત પણ સાચી, પણ જે કરતા ભોગતા છે એ પ્રતિષ્ઠિત આત્મા છે. ઉપાય છે એ પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થમાં જાય છે, અને મોક્ષ છે એ એનું અલ્ટિમેટમ છે. એટલે મેં એક જ આત્માને, મૂળ આત્માને બધું નથી લાગુ પડતું. ના, પણ મૂળ આત્માની હાજરીમાં આ જગતની અંદર અજ્ઞાન કાઢવા માટે આ 6 પદો સમજ્યા હોય તો તમને આખી જે વિતરાગોની મુક્ત થવાની પ્રોસેસ છે ને એ ફંડામેન્ટલી તમને સમજાઈ જાય. એટલા માટે. બરાબર. અને બીજો એક ક્વેશ્ચન હતો કે આપણે 8મા ગુણ સ્થાન થી 11 ગુણ સ્થાનમાં જે આપણે પ્રેક્ટિસ કરવાની છે ને અનુભવ કરવાનો છે, અને પછી 48 મિનિટ રહે તો તમે 12મા ગુણ સ્થાનમાં જઈ શકો. તો એ 48 મિનિટની કઈ પ્રેક્ટિસ દરરોજ કરવાની કે એવી રીતની કોઈ પ્રક્રિયા થઈ શકે? અત્યારે આપણે એ 48 મિનિટ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, પણ અત્યારે આપણે તો હજુ 7મા ગુણખાના સુધીના ટોપ લેવલના ડેવલપમેન્ટે પહોંચવા માટેની જ અત્યારે પુરુષાર્થ કરવાનો છે. ઓકે. પછી પેલી પરિસ્થિતિ આવશે, પછી એની મેં ત્યાં આવશે. અત્યારે તો આપણે આ જગતનું સનાતન સત્ય છે એ સિદ્ધાંત રૂપે બધું આત્મસાત કરી લઈએ. ધીસ ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી. કારણ કે અનુભવી જ્ઞાની પુરુષનો કહેવાનો આશય એટલું જ છે કે આજે વિજ્ઞાન તો યથાર્થ સમજી લો, પછી મને અનુભવ કરતા વાર લાગે, પણ સમજણ જ નહીં હોય તો અનુભવમાં એ લેવલનું આવશે. પછી તમારે કીધેલું કે 60%ની સમજણ હશે તો એ જ લેવલનો અનુભવ થશે. મેક્સિમમ 70%નું લેવલ હશે તો મેક્સિમમ 70%નો અનુભવ થશે.
80% હશે તો મેક્સિમમ 80% નો અનુભવ થશે. પણ આપણે પેલા 100% જાણી લો પછી 100% નો અનુભવ કરતા ભલે વાર લાગે. પણ પેલા જાણી તો લો એટલે આખું વિજ્ઞાન બેઝિક આપણે એકવાર જાણી લેવાનું બધા જ એંગલ થી. સમજાય ને? બરાબર. ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હલકા મહેતા છેલ્લો પ્રશ્ન. જય સચિદાનંદ સ્વામીજી. હા જય સચિદાનંદ. સ્વામીજી આપણે અવારનવાર આ શબ્દ બોલે છે સ્યાદવાદનો. તો સ્યાદવાદનો યથાર્થ શું છે સ્વામીજી? સ્યાદવાદનો અર્થ થાય જે વાણી બોલીએ છે એ વાણીનું પ્રમાણ કેવું હોવું જોઈએ એના માટે જૈન ટર્મિનોલોજીમાં સ્યાદવાદ શબ્દ લખવામાં આવ્યો છે. એ સ્યાદવાદ એ વાણીના પ્રમાણનું શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મ ખ્યાલ આવે ને? એ શોર્ટ ફોર્મ નું ડિટેલ એ થાય કે તમારી વાણી કેવી હોવી જોઈએ, સત્ય હોવી જોઈએ, હિતકારી હોવી જોઈએ, ગમે સત્ય હોવી જોઈએ, હિતકારી હોવી જોઈએ, પછી મીઠ શોર્ટમાં હોવી જોઈએ, પ્રિય ગમે તેવી હોવી જોઈએ. સત્ય, હિત, મિત અને પ્રિય. ખ્યાલ આવ્યો? સત્ય, હિત, મિત અને પ્રિય. મિત એટલે શોર્ટમાં ને પ્રિય એટલે ગમે તેવી. સાચું પણ એવું ના બોલાય કે આપણી માને એવું ના કહેવાય કે તમે મારા બાપની વહુ છો, એવું ના કહેવાય ભલે સાચું હોય તો માં જ કહેવાય. એટલે સત્ય પણ પ્રિય હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ. હા, અને શોર્ટમાં હોવું જોઈએ, ભાષણ ના હોવું જોઈએ. સ્વામીજી તો સ્વામીજી આપણે આ વિજ્ઞાન વાપરીએ, આપણે આ ઉપયોગ કરીએ તો આપણને નેક્સ્ટ ભાવમાં એટલે આપણને બાય ડિફોલ્ટ આપણને આ વાણી મળે. એટલે આપણા બીજમાં એવું હોય કે મારે સ્યાદવાદ વાણી બોલવી છે, એ આજના બીજ હોય તો નેક્સ્ટ બર્થમાં એ આપણી વાણી સ્યાદવાદ રૂપે નીકળે, રિઝલ્ટમાં આવે. અચ્છા સ્વામીજી, હજી એક હતો પ્રશ્ન. આપણે જે વેદ હોય છે કે સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એનું રૂપાંતર ઘાતીમાંથી અઘાતીમાં થાય છે કે કેવી રીતે? ક્યાં ઘાતી કર્મમાં આવે કે અઘાતી? સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ તે તેનું અઘાતી કર્મ કહેવાય. પણ આપણે એનું ઉપાર્જન તો ઘાતી કર્મ કર્યું હોય ને સ્વામીજી? ના, ઘાતી કર્મ અઘાતી કર્મ બાંધવા માટે નિમિત્ત બને, પણ જયારે રૂપક આવે ત્યારે એને અઘાતી કહેવાય. બાકી નિમિત્ત બને ઘાતી કર્મ એના. હા, કરે બને ને. ઘાતી કર્મ નિમિત્ત બને. ઘાતી એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ. આ ત્રણ કર્મ ઘાતી કર્મ બાંધવા માટે નિમિત્ત બન્યા અને નેક્સ્ટ બર્થમાં એ અઘાતી કર્મ રૂપકમાં આવ્યું. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદે. રૂપકમાં આવે ત્યારે એને અઘાતી કહેવાય, પણ બાંધવા માટે સહાયક થયા એને ઘાતી કહેવાય. તો સ્વામીજી અત્યારે અમે કેવા કર્મ બાંધીએ? એ તો તમે કેવા કર્મ બાંધો એ વ્યક્તિગત વિષય છે. અત્યારે મહાત્માઓ જે મોટાભાગના લોકો વિજ્ઞાન સમજ્યા હોય એ બધા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જ લગભગ મોટા ભાગના એ જ પ્રકારના કોઝ નાખતા હોય. અને બીજું, કદાચ કોઈ જગ્યાએ વિજ્ઞાન ઉપયોગ ચૂકી જતા હોય તો એ વખતે જે કોઝ નંખાઈ જતા હોય તે કોઝ નંખાય એના. અને ત્રીજું કે વ્યક્તિગત રીતે કોઈ કોઝ નાખતું હોય તો કે મને અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાવ પ્રત્યેક અવતારે, આવો કોઈ કોઝ નાખે. કોઈ એમ કે મહાવિદ્ય ક્ષેત્ર પ્રાપ્ત થાવ, કોઈ કે સિમંદર સ્વામી મને ભગવાન પ્રાપ્ત થાવ, કોઈ કે મને નવ કલમ રૂપ ચારિત્ર પ્રાપ્ત થાવ. એ બધું ઇન્ડિવિડ્યુઅલ છે. બધું કેવું છે? જી, ઇન્ડિવિડ્યુઅલ છે. પણ જેને જેવા કરવા આવ્યો કરી શકે ને. કેવા કરશે તો હું ના કહી શકું ને. નહીં, મોક્ષને લાયક ને સહાયક ની વાત કરું છું. હા, એટલે મોટા ભાગના લોકો મોક્ષને લાયક અને સહાયક બાંધે, પણ છતાં પણ બીજા બધા પણ એને સપોર્ટિંગ કર્મો એ પોતે બાંધે પાછા. એ જેવી એની વિચારણા એવું એ કરે. એના ઉપરથી આપણને વેદ જે આવે એ અઘાતી સ્વરૂપે ઉત્પન્ન થાય આપણને. ઓકે સ્વામીજી, એક લાસ્ટ ક્વેશ્ચન છે કે વિજ્ઞાન ઘન સ્વરૂપ એનું મેઇન ડેફિનેશન શું છે સ્વામીજી? વિજ્ઞાન ઘન એટલે કે આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, જગત વિજ્ઞાન સ્વરૂપ છે અને આ જગત ચાલે છે એ કુદરતના કાનૂન ઉપર ચાલે છે.
કુદરતના કાનૂનને વિજ્ઞાન ઘન ના કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. એનું કારણ છે કે આત્માની હાજરીમાં જ કોઝ બંધાય છે અને આત્માની હાજરીમાં જ ઇફેક્ટ ભોગવી શકાય છે. એ આત્મા ના હોય તો કોઝ અને ઇફેક્ટ બે ના હોય, માટે એને વિજ્ઞાન ઘન કહેવાયું કે એના આધારે કોઝ ઉત્પન્ન થાય છે. કુદરતના બાકીના તત્વો એ કુદરતી કાનૂન છે પણ કોઝ ઉત્પન્ન ના કરી શકે અને કર્મ ભોગવી ના શકે. આ કુદરતી રચના જે છે એ જળ તત્વો એકબીજા ભોગવી શકે નહીં. રચના ઉત્પન્ન થાય પણ ભોગવે નહીં ને બનાવી શકે પણ નહીં, એટલે એને બટ નેચરલ કહેવાય. પણ આત્માની હાજરીમાં બાંધેલું કર્મ એ આત્માની હાજરીમાં ઉકલે એટલે બાંધ્યું ત્યારે પણ ત્યાં આગળ ભાવ કર્મ હતું અને ભોગવે ત્યારે દ્રવ્ય કર્મ આવ્યું. ખ્યાલ આવ્યો ને? આ બે કર્મ આત્માની હાજરીમાં એ અનુભવે છે. પાછું નવું બાંધે છે એ પાછું એનું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન છે. તો આ વિજ્ઞાન ગણ છેલ્લે અવતારમાં આપણું કમ્પ્લીટ આ પ્રક્રિયા આત્માની હાજરીમાં જ થવાની હોવાથી અને થઈ શકે એવી હોવાથી એને વિજ્ઞાન ઘન કહે છે. વિજ્ઞાન ઘન સ્વરૂપ છેલ્લે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય ને સ્વામીજી? પછી વિજ્ઞાન ઘન એટલે પછી પોતે પોતાના સ્વભાવને, સ્વરૂપને ને શક્તિને અનુભવે. બસ એ છેલ્લામાં છેલ્લી દશા એની, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. ઓકે, ડ્યુ ટુ ડેન્સિટી. બરાબર, સમજાણું સ્વામીજી. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.